આજે આપણી સાથે એક એવા મહેમાન છે જેઓનું પરિવાર એમના દાદા, એમના પિતાશ્રી, એમના મામા, એમના કાકા, કે કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય, કોઈ એમના પિતાશ્રી છે તો તે દેશના સૌપ્રથમ પર્યાવરણ મંત્રી, એમના મામા તેઓ રેલવે મંત્રી રહી ચૂક્યા છે અને આજે તો યુવા નેતા છે. હું વાત કરી રહ્યો છું વાંકાનેરના રાજવી श्री केसरी देव सिंह दिग्विजय सिंह झाला. પરદાદા શ્રી અમરસિંહજી બાપુ એમને વાંકાનેરને અપલિફ્ટ કરવા માટે આર્થિક લેવલે, સામાજિક લેવલે ઘણા બધા એવા નિર્ણય લીધા. મચ્છુ એક ડેમ આજે આપણા રાજકોટ સિટીને પણ સૌની યોજનાના માધ્યમથી એ જ ડેમમાંથી પાણી આપણને બધાને અહીંયા પ્રાપ્ત થાય છે. વાંકાનેરના વિદ્યાર્થીઓ માટે અમરસિંહજી હાઈસ્કૂલનું નિર્માણ કરાયું. રણજીત વિલાસ પેલેસને આપણે વાત કરી. જામ સાહેબ રણજીતસિંહજી બાપુ અને અમરસિંહજી બાપુ બંને ઘનિષ્ઠ મિત્રો હતા. મિત્રતાના ભાગરૂપે સામે સામે બે પેલેસીસ એકબીજાના મિત્રના નામે એમને રાખ્યા. એ આજે પણ એક મિત્રતાનો સ્વરૂપ છે. રોયલ ફેમિલીઝની અને વાત કરીએ, ખાસ આપણા પરિવાર ફેમિલીની વાત કરીએ તો એક સિમ્બલ હોય છે, એક આપણું પ્રતીક હોય છે રાજ પરિવાર, રાજવી પરિવારનું. મોરબી જિલ્લાનો પહેલો ડિસ્ટ્રિક્ટ કેપ્ટન હતો. 89 થી લઈ અને હું રાજકીય ક્ષેત્રમાં આવ્યો 2011માં. ઘણો બધો ગેપ હતો. રાઈટ. તમારી અને નરેન્દ્રભાઈની પ્રથમ મુલાકાત ક્યારે થઈ અને કેવી રીતે આ વિચાર આવ્યો કે માનવામાં આવે છે કે જ્યારે વાંકાનેરની વાત કરીએ, મોરબીની વાત કરીએ તો બે ગ્રુપ છે. કોઈ દિવસ મેં હોદ્દા માટે કે કોઈ પર્ટિક્યુલર પોસ્ટ માટે મેં કોઈ દિવસ માંગણી મૂકી નથી. એક સિનિયર નેતાના નિવેદનથી એક સમાજ નારાજ હતો. અમુક રાજવીઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે, અમુક રાજવીઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. તે સમયે આપ બધાની અંદર કઈ પ્રકારની ચર્ચાઓ થતી હતી? અત્યારે એવું કંઈ લાગે કે ક્ષત્રિય સમાજ આમ ક્યાંક ભાજપથી નારાજ છે? પોલિટિકલ બીજી ચર્ચા હું નહીં કરું, પણ બાકીની પાર્ટીઓએ શું શું કર્યું છે ઇતિહાસના અંદર, રાજ પરિવારો સાથે શું કર્યું છે, ક્ષત્રિય સમાજ સાથે શું કર્યું છે, એ ઇતિહાસ ગવા છે. મોરબી એ સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવાય છે. એ થોડી પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, પાક્કા રોડ, કારણ કે એટલા બધા લોકો દેશ વિદેશથી આવે છે, તો એ કામ કેમ જલ્દી પૂર્ણ ન થાય? નમસ્તે. 15 ઓગસ્ટ 1947 ભારતને સ્વતંત્રતા મળી. સાથે સાથે રાષ્ટ્રીય એકતાના પ્રતીક્ષામાં સરદાર વલ્લભભાઈ પટેલ તેઓએ 562 રજવાડાઓને એકત્રિત કર્યા. આમાં રજવાડાઓનું પણ એક મહત્વનું યોગદાન હતું કે અખંડ ભારતનું નિર્માણ થાય. ત્યારબાદ અનેક રાજવી પરિવારો જે પ્રજાવત્સલ રાજવી તરીકે ઓળખાતા હતા, તેઓ તેની પ્રજાની સેવા માટે રાજકારણ સાથે જોડાયા. આજે આપણી સાથે એક એવા મહેમાન છે જેઓનું પરિવાર એમના દાદા, એમના પિતાશ્રી, એમના મામા, એમના કાકા, કે કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય, કોઈ એમના પિતાશ્રી છે તો તે દેશના સૌપ્રથમ પર્યાવરણ મંત્રી, એમના મામા તેઓ રેલવે મંત્રી રહી ચૂક્યા છે અને આજે તો યુવા નેતા છે. હું વાત કરી રહ્યો છું વાંકાનેરના રાજવી કેસરી દેવસિંહ ઝાલા, જેને તેમના લોકો ખૂબ આદર અને સ્નેહથી કેસરી બાપા પણ કહે છે. મને લાગે છે રાજ્યસભાના સાંસદ બન્યા બાદ કદાચ આ તેમનો સંભવિત પહેલો ફૂલ ફ્લેજેડ ઇન્ટરવ્યૂ છે. તો કેસરી દેવસિંહજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત અને આપ જોડાયા એ બદલ આભાર. આભાર. જેમ વાત કરી કે પરિવારમાં સ્વતંત્રતા બાદ આપના પૂજ્ય દાદાજી તેઓ સૌપ્રથમ ધારાસભ્ય હતા 1952માં. ત્યારબાદ આપના પિતાશ્રી. પણ તેની પહેલાંની થોડી વાત કરીએ, કારણ કે આપના પરદાદા અમરસિંહજી, મહારાજા અમરસિંહજી, જેઓએ વાંકાનેરના જે આખા વિસ્તારના
જે નિર્માણ માટે, અલગ અલગ જે વિકાસ માટે જે આપના પરિવારનું યોગદાન છે, જેમ કે મચ્છુ ડેમ, પછી અમરસિંહજી સ્કૂલ, આઈ થિંક રણજીત વિલાસ પેલેસ, તો આ બધી જે વાત છે જે થોડી આપણે હિસ્ટ્રીમાં છે એનું આપ કંઈ જણાવી શકો? મારા પૂજ્ય પરદાદા શ્રી અમરસિંહજી બાપુ, જેમને રાજ સંભાળ્યો ત્યારે વાંકાનેરની પરિસ્થિતિ આખી નોખી હતી. એમને વાંકાનેરને અપલિફ્ટ કરવા માટે આર્થિક લેવલે, સામાજિક લેવલે ઘણા બધા એવા નિર્ણય લીધા જેથી કરીને વાંકાનેર નું સ્થાન તમામ રાજ્યોના સાથે એક સારા કક્ષાએ આવે. આપે જેમને વાત કરી એવી રીતના મચ્છુ એક ડેમ, જેને અમરસાગર તરીકે પહેલાં ઓળખાતું, એનું નિર્માણ એમને કર્યું. એ એક બહુ અગત્યનો નિર્ણય હતો, કેમ કે આપણે ખેતી પ્રધાન વિસ્તાર છે, પ્રદેશ છે, અને ડેમનું લોકેશન જે એમને સિલેક્ટ કર્યું એ પ્રમાણે કર્યું કે જ્યાંથી કેનેલ સિસ્ટમમાં વાંકાનેરના તમામ ગામડાઓ સુધી ઇરિગેશનનું પાણી, સિંચાઈનું પાણી પહોંચી શકે. એ સમયમાં 1900 નો જે સદી ચાલુ થઈ, 1910, 1915 આવો નિર્ણય લેવો એ ખૂબ અગત્યની વાત હતી. એટલે ડેમ જે આજની તારીખમાં જે ઊભો છે એના માધ્યમથી આખા વાંકાનેરને પીવાનું પાણી પણ, સિંચાઈનું પાણી પણ સાથે સાથ મળે એવું એમનો એક બહુ સારો વિચાર ત્યારનો હતો. આજે આપણા રાજકોટ સિટીને પણ સૌની યોજનાના માધ્યમથી એ જ ડેમમાંથી પાણી આપણને બધાને અહીંયા પ્રાપ્ત થાય છે. અને ત્યારથી લઈ 100 વર્ષ જેવો સમય થયો છે, ડેમ હજી અડીખમ એમને ઊભો છે. ધરતીકંપો આવ્યા છે અને ઘણી બધી આફતો આવી છે, પણ ડેમ હજી એનું કામ કરી રહ્યું છે. એ એક ખૂબ સારી વાત છે. જી. સાથોસાથ જે આપણે વાત કરી શૈક્ષણિક ક્ષેત્રમાં વાંકાનેરના વિદ્યાર્થીઓ માટે ભણતર માટે એમને અમરસિંહજી હાઈસ્કૂલનું નિર્માણ કરાયું, કે જે સંસ્થા આજે પણ ચાલે છે અને મુખ્ય સંસ્થાઓમાંથી, શૈક્ષણિક સંસ્થાઓમાંથી વાંકાનેરમાં છે. પછી ઇમારતોના ભાગ, બીજી બધી વાત કરીએ તો આપણે આરોગ્ય ક્ષેત્રમાં વિલિંગ્ડન હોસ્પિટલ, જેને આજે સરકારી હોસ્પિટલ તરીકે ઓળખાય છે, એ પણ આજે વાંકાનેર તાલુકાના અંદર 102 ગામને સારવાર આપે એવી બહુ સારી મોટી સબ ડિવિઝનલ હોસ્પિટલ આજે પણ ફંક્શનિંગમાં છે. રણજીત વિલાસ પેલેસને આપણે વાત કરી તો આપણા આ વિસ્તારના અંદર જે સારા પેલેસીસ છે એ પૈકી અમરસિંહ બાપુએ ખૂબ ટાઈમ કાઢી અને બહુ સારા પ્લાનિંગથી એ પેલેસનું નિર્માણ કર્યું. આવી ઘણી બધી ઇમારતો એમને એમના સમયમાં નિર્માણ કરવામાં આવી, જેથી કરી અને વાંકાનેર ગામ અને એ સમયે વાંકાનેર સ્ટેટ નું એક પોઝિશન સૌરાષ્ટ્રના અંદર ઊભું થાય એવા વિચાર સાથે એમને આ ઘણા બધા કાર્ય કર્યા. બિલકુલ. અને અમે વાત કરી રહ્યા હતા ત્યારે એક એ પણ માહિતી શેર થઈ કે રણજીત વિલાસ પેલેસ એ ખૂબ જ વિશ્વવિખ્યાત અને જામ રણજી, જેના ઉપરથી રણજી ટ્રોફી પણ રમાય છે, તો એના ઉપરથી એક મિત્રતા હતી આપના પરદાદાજીની અને એમની. તો રણજીત વિલાસ પેલેસનું નામ એક આદર અને સન્માન ભાવે એમના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું, એવું હતું? જી, એ વાત સાચી છે. જામ સાહેબ રણજીતસિંહજી બાપુ અને અમરસિંહજી બાપુ બંને ઘનિષ્ઠ મિત્રો હતા. એકબીજાના સાથે કન્ટેમ્પરરીઝ ગણાય, બે ભેગા મોટા થયા અને મિત્રતાના ભાગરૂપે વાંકાનેરના અંદર જ્યારે રણજીત વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો ત્યારે રણજીતસિંહ બાપુના નામે પેલેસ બાંધવામાં આવ્યું અને પોતે તે દિવસે હાજર રહી જામ સાહેબ બાપુ ખાતમુહૂર્ત અને એમનો જે પાયાનો જે પથ્થર હતો એમના હાથે મુકાવી અને ઇમારત આખી ઊભી કરી. અને એના સામે જામનગરના અંદર રણજીતસિંહજી બાપુએ, જામ સાહેબ બાપુએ અમરવિલાસ પેલેસનું પણ નિર્માણ અહીંયા કર્યું. એટલે એક મિત્રતાના ભાગરૂપે સામે સામે બે પેલેસીસ એકબીજાના મિત્રના નામે એમને રાખ્યા. એ આજે પણ એક મિત્રતાનું સ્વરૂપ છે. બરાબર છે. રોયલ ફેમિલીઝની અને વાત કરીએ, ખાસ આપના પરિવાર ફેમિલીની વાત કરીએ તો એક સિમ્બલ હોય છે, એક આપનું પ્રતીક હોય છે રાજ પરિવાર, રાજવી પરિવારનું. અને આપનામાં મેં જોયું કે ઇન ગોડ વી ટ્રસ્ટ, દેટ ઇઝ મે રાઈટ? જી, એ છે. કેવી રીતે એ થતું હોય ને ક્યારે, કેટલું જૂનું છે આની પાછળનું, વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ? ને સાથે સાથે એક કહેવાય છે કે 11 ગન સેલ્યુટ, 13 ગન સેલ્યુટ, આનું થોડુંક કંઈક સમજાવી શકો તો? જૂના જમાનામાં તમામ સ્ટેટ્સ પાસે એમના નોખા નોખા પ્રતિકરૂપ, એટલે ફ્લેગ હોય, આપણા ઝંડા હોય કે એમના ક્રેસ્ટ હોય, સિમ્બલ હોય, આ પ્રકારની વ્યવસ્થાઓ બધા સ્ટેટ્સમાં હતી. ઘણી બધી જગ્યાઓએ એ પ્રતિકરૂપ એક નાના સિમ્બલથી ચાલુ થયું હોય અને પછી એના ફરતે ક્રેસ્ટ બંધાવવામાં આવ્યો હોય,
પછી એમના મોટોઝ મૂકવામાં આવ્યા હોય. હમ. એટલે આ પ્રકારની એક સુવિધા બધાય સ્ટેટ્સમાં હતી. હમ. અને આ માત્ર ભારતમાં નહીં પણ આખી દુનિયાના અંદર જેટલા અલગ પણ છે. રાજવીઓ કે રોયલ સ્ટેટ્સ જે હતા, હમ. મોનર્કીઝ હતી, એ બધાની એક સિસ્ટમ હતી કે પોતાની ઓળખ ઊભી થાય એના માટે નોખો ઝંડો, નોખી એમ્બ્લમ હમ. એક પ્રતિક રૂપે બધાયના હતા. એટલે અમારા વાંકાનેરના અંદર ભગવાનના ચરણોમાં વંદન કરી અને ઈ ક્રેસ્ટ ઇન ગોડ વી ટ્રસ્ટ એ પ્રકારનું છે. રાઈટ. અને જે 11 ગન સેલ્યુટ ના આની જે વાત કરીએ તો એ કેવી રીતે નક્કી થતું કે રાજવીઓનું? ગન સેલ્યુટ્સની સિસ્ટમ બહુ રિસન્ટ ગણાય. અચ્છા. બ્રિટિશ આવ્યા પછી ઓકે. સ્ટેટ્સ જે આખા દેશના અંદર નોખા નોખા હતા, સિનિયોરિટી અને હાયરાર્કી સેટ કરવા માટે 21 થી લઈ અને 9 ગન સલ્યુટ્સની આખી એક સિસ્ટમ બાંધવામાં આવી, જેથી કરીને મોટા સ્ટેટ્સ હોય તો એને 21ની હોય ગન સલ્યુટ એટલે તોપોની સલામી, પછી 19ની હોય, 17ની હોય, 15ની હોય, એવી રીતના આખી સિસ્ટમ હતી. એટલે એ પ્રકારની સિસ્ટમ એક સેટ કરવામાં આવી હતી. એ બ્રિટિશર્સના સમયમાં, જ્યારે બ્રિટિશ હજી અહીંયા હતા એ સમયમાં એમને આનું નિર્માણ કર્યું હતું. રણજીત વિલાસ પેલેસ છે એ ક્યારે બિલ્ડઅપ થયો હતો? રણજીત વિલાસ પેલેસ 1907માં એનું નિર્માણ ચાલુ થયું હતું અને લગભગ 4 થી 4.5 વર્ષ સુધી એનું વર્કિંગ ચાલ્યું. એ સમયના અંદર વિદેશી હાઈએસ્ટ ક્વોલિટી ઓફ આર્કિટેક્ચર, હાઈએસ્ટ ક્વોલિટી ઓફ મટીરિયલ્સનો ઉપયોગ કરી, દાખલા તરીકે હજી આપણું માર્બલ ઇન્ડસ્ટ્રી ત્યારે એટલી ડેવલપ નહોતી, એટલે માર્બલ બધું ઇટલીથી આવ્યું હતું, ગ્લાસ બધું બેલ્જિયમથી આવ્યું હતું, જે લાકડાનો ઉપયોગ થયો છે એ બર્માથી આવેલું હતું. એટલે આખી દુનિયામાંથી સારી વસ્તુઓને સિલેક્ટ કરી અને એક આર્કિટેક્ચરલ કોલેબોરેશન આપણે ગણી તો એ પ્રકારનું એક પેલેસનું નિર્માણ અમરસિંહ બાપુએ પોતે નજરે રાખી અને પોતે બધી વસ્તુ સિલેક્ટ કરી અને આખું પેલેસનું નિર્માણનું એમના કાર્ય એમના સમયમાં કર્યું હતું. અને પેલેસ 1907થી ચાલુ કરી અને લગભગ 1911 સુધીમાં એનું નિર્માણ પૂરું થઈ ગયું હતું. સો ઓવર 100 years old. અને વન ઓફ ધ ફાઇનેસ્ટ પેલેસીસ જ્યાં ઘણા બધા અત્યારે ફિલ્મોનું શૂટિંગ થાય છે. અને એનાથી વિશેષ કે એમના પિતાશ્રીએ એ સમયમાં આઈ થિંક 1960sમાં કે લેટ 60sમાં કદાચ એક નિર્ણય લીધો હતો કે એન્ડ હી વોઝ વન ઓફ ધ અર્લી એક એવા રાજવીઓ હતા જેઓ પહેલી એવી પહેલ કરી હતી કે આને એક આપણે હેરિટેજ હોટલનું એક રૂપ આપી અને એ રીતે ઓપન કરીએ. એમાં હેરિટેજ ધ ઇન્ડિયન હેરિટેજ હોટેલ્સનો એક ચેપ્ટર છે. એમાં મારા ફાધર અને ગુજરાતના અમુક રાજવીઓ એમાં જોડાયેલા હતા. પછી અહીંયાથી ગુજરાતનું ચેપ્ટર ઊભું કરવામાં આવ્યું ઇન ધ 90s, 90ના દાયકામાં. પણ ગુજરાતના અંદર 1979માં વાંકાનેરના બંને પ્રોપર્ટીઝ જે છે એને પેલેસમાંથી હોટેલમાં કન્વર્ટ કરવાનું કાર્ય સૌથી પહેલા રાજવીઓમાંથી એક પૂજ્ય મારા પિતાશ્રી દિગ્વિજયસિંહ બાપુએ એ પહેલ કરેલી. અને ટુરિઝમ જ્યારે ગુજરાતમાં ચાલુ થઈ રહ્યું હતું અને ફોરેનર્સ ને અબ્રોડથી જે નોખા નોખા બધા આવી રહ્યા હતા, તો એમને ગુજરાતનું કલ્ચર, ગુજરાતનું હેરિટેજ સામે મૂકવા માટે આ પેલેસીસ બંનેને કન્વર્ટ કરવામાં આવ્યા હતા. બિલકુલ બિલકુલ. આપના દાદા 1952માં શ્રી પ્રતાપસિંહજી તેઓ પ્રથમ ધારાસભ્ય રહ્યા. આપના પિતાશ્રી રાજા દિગ્વિજયસિંહજી તેઓ 1962 અને 67 એમ 2 ટર્મ એમએલએ રહ્યા, એકવાર ઇન્ડિપેન્ડન્ટ અને એકવાર સ્વતંત્ર પાર્ટીમાંથી. ત્યારબાદ કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને 2 વખત સાંસદ રહ્યા અને એમાં પણ સૌ પ્રથમ પર્યાવરણ મંત્રી બન્યા. દેટ વોઝ ઇન ધ યર 1982 when you were born. જ્યારે આપનો જન્મ. અને એવું પણ છે કે અનેક વખત અલગ અલગ જે પર્યાવરણને લઈને જે સમિટ થતી હતી યુનાઇટેડ નેશન્સમાં, એમાં 2 વખત તેઓ ત્યાં પ્રતિનિધિત્વ કરી અને આપ્યું હતું. પર્યાવરણને લઈને અગર આપણે જ્યારે વાત કરીએ ને એ સમયનો તમને કોઈ એવો વાત યાદ હોય, કારણ કે એક મહત્ત્વની વાત એ પણ છે કે આજે બહુ ઓછા લોકોને ખબર હશે કે ઇન્ડિયન રેલવેઝમાં અત્યારે જે પણ રેલવે ટ્રેક્સ છે તો એ રેલવે ટ્રેક્સમાં જે રેલવે ટ્રેક્સની નીચે જે સિમેન્ટના બ્લોક્સ છે તે તેમના પિતાશ્રીના એક મહત્ત્વના સૂચનના કારણે એ બદલાયું હતું. કારણ કે તે પહેલાં ત્યાં વુડન ફ્રેમ્સ હતી ને એમને એવું સૂચન આપ્યું કે જો આપણે વુડન ફ્રેમ્સ રાખીશું તો ઘણા બધા આપણે વૃક્ષોને કાપવા પડશે, એના કરતાં આપણે આ સિમેન્ટ રાખીએ
અને તેથી આજે વૃક્ષોનું પણ જતન થઈ શકે. તો આ પ્રકારની જે પર્યાવરણની જે વાત છે ને કઈ રીતે એક આખું તમને એ હિસ્ટ્રી બાબતે ખબર હોય તો? જનરલી રાજવી પરિવારોના એ સમયના જે રોયલ્ટી હતા, મારા ફાધરની આપણે વાત કરી, તો એ પ્રકારના વાતાવરણમાં એ બધા મોટા થયા હતા કે જ્યાં પર્યાવરણ માટે ખૂબ લાગણી નાની ઉંમરથી એનામાં હતી. ખૂબ જ્ઞાન એમનામાં હતો. મારા ફાધર પૂજ્ય પિતાશ્રીના જ્યોગ્રાફી, વાઇલ્ડ લાઈફ, એન્વાયરમેન્ટ આ એમના પેટ ટોપિક્સ હતા, જેમનો અભ્યાસ પણ એમનામાં કરેલો હતો. એટલે અનેક પ્રકારની જ્યારે પોતે આપણે વાત કરીએ એવી રીતના 1982માં જે વર્ષ મારા જન્મ થયો તે જ વર્ષમાં પોતે મંત્રીશ્રી પણ બન્યા, દેશના પહેલા પર્યાવરણ મંત્રી બન્યા. અને એ મંત્રાલયનું આખું નિર્માણ કરવામાં એમનો મોટો હાથ હતો. અને મંત્રી બન્યા પછી અનેક પ્રકારના નિર્ણય એમને લીધા. સેન્ચ્યુરીઝ જે ડિનોટિફાઈ કરવાની હતી, કાયદા કાનૂન જે બનાવવાના હતા, એમાં એમનો સિંહ ફાળો હતો. એ પૈકી આપણે જે વાત કરી આ એક સ્લીપર્સની, આ સ્લીપર રેલવે પાટાના અંદર જેને આપણે સ્લીપર્સ તરીકે કહી છે, એ સમયમાં બધા લાકડાના હતા, જેના કારણે આ દેશના અંદર લાખો ઝાડવાઓને દર વર્ષે કાપવા પડતા. એનામાંથી બહાર નીકળવા માટે એમને એક બહુ મજબૂત પ્રપોઝલ મૂકી હતી રેલવે મંત્રાલયને કે લાકડાનો ઉપયોગ બંધ કરી અને ઓલ્ટરનેટિવ, એ સમયમાં તો લોખંડનો પણ ઉપયોગ થતો, પણ સબસિક્વન્ટલી એના પછી બધું સિમેન્ટમાં ચેન્જ થયું. એટલે સિમેન્ટના સ્લીપર્સનો ઉપયોગ જો થાય તો દર વર્ષે લાખો ઝાડવા બચી જાય કાપવામાંથી. એટલે એ સમયે જે નિર્ણય એમને લીધા ત્યારથી લઈને અત્યાર સુધી તો હવે તો બધું કન્વર્ટ થઈ ગયું છે સિમેન્ટ ઉપર, અને જેના કારણે લાખો ઝાડવા આપણા દેશના અંદર બચી ગયા છે. એટલે આ એક એન્વાયરમેન્ટ માટે આ પ્રકારના ઘણા બધા એમના નિર્ણય એ સમયના હતા, જેનો લાભ આજે પણ આપણને મળી રહ્યો છે. બિલકુલ. અને ઇન્ડિયન હોટેલ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના પણ તેઓ ખૂબ લાંબા સમય સુધી તેઓ ચેરમેન રહ્યા. અખિલ ક્ષત્રિય મહાસભા વિચ ઇઝ ધ પેરેન્ટ બોડી આપણા ક્ષત્રિય સમાજની, તો એના પણ 30 વર્ષથી વધુ સમય માટે તેઓ એક ઓલમોસ્ટ 35 વર્ષ સુધી રહ્યા. 35 વર્ષ સુધી તેઓ પ્રમુખ રહ્યા. રાઈટ. આપની વાત કરીએ. આપનું બાળપણ, કે તમે વાંકાનેર, રાજકોટ રાજકુમાર કોલેજ, દિલ્હી, પંચગની, ન્યૂ એરા હાઈસ્કૂલ, અને ત્યારબાદ આ વિદેશ ગયા હતા. રાજવી પરિવારમાં જન્મ, અને જન્મ આપણે વાત કરી કે જન્મ વખતે જ્યારે કેન્દ્રીય મંત્રી પણ આપના પિતાશ્રી હતા, કેવું વાતાવરણ, તમને ક્યારે એવું રિયલાઇઝ થયું કે યુ આર અ પાર્ટ ઓફ અ રોયલ ફેમિલી દેર વેન યુ ગો ટુ ધ સ્કૂલ એઝ અ ચાઇલ્ડ, ઓર હાઉ આર યુ લાઈક ટ્રીટેડ ઇન ધેટ વેઝ? અભ્યાસ મારો ઘણી બધી જગ્યાએ થયો, આપણે એમ કીધું. મારા પહેલા પગલાં વાંકાનેરના વિદ્યાભારતી ચાલુ કરાવ્યા હતા. મારા પૂજ્ય દાદીમા શ્રીએ કીધું હતું કે દીકરાને ભણીને ગમે અહીંયા વિદેશ મોકલો કે ઉચ્ચ કક્ષાએ મોકલો, પણ પહેલું અભ્યાસ ઘર આંગણે થવું જોઈએ. એવી લાગણી સાથે એમને મને વિદ્યાભારતીમાં મૂક્યા. અહીંયાથી પછી બાપુ જ્યારે સંસદ હતા અને મંત્રી હતા ત્યારે અમે દિલ્હી રહેતા, એટલે મોડર્ન સ્કૂલ દિલ્હીમાં પણ મારો અભ્યાસ થયો. અને પછી અહીંયા એમનો ઇલેક્શનનો દોરો પૂરો થઈને પાછા જ્યારે આવ્યા ત્યારે રાજકોટના રાજકુમાર કોલેજ, જે દેશનું સૌથી જૂનું પબ્લિક સ્કૂલ છે. અને એમાં આઈ થિંક તમે યુ આર ધ થર્ડ ઓર ધ ફોર્થ જનરેશન? હા, ચોથી પેઢી. આપ ચોથી પેઢી છો. આપના પિતા, આપના દાદા અને આપના પરદાદા અમરસિંહજી બાપુથી લઈ અને હું ચોથી પેઢી અહીંયા ભણ્યા છે, ત્યાં અભ્યાસ કર્યો છે. એટલે અને એ સ્કૂલ જે રાજકોટનું પ્રખ્યાત સ્કૂલ છે એને જે તે સમયે રાજવી પરિવારોના દીકરા માટે બનાવ્યું હતું, એટલે જ નામ રાજકુમાર કોલેજ. અને સૌથી જૂનું પબ્લિક સ્કૂલ દેશનું છે, જેમને ઘણા બધા ઉચ્ચ કક્ષાના અહીંયાથી ભણી અને આગળ ગયા અને દેશની સેવા કરી એવા બ્યુરોક્રેટિક સર્કલમાંથી, પોલિટિકલ સર્કલમાંથી, આર્મીમાંથી, સ્પોર્ટ્સમેન પણ ઘણા બધા અહીંયાથી આરકેસીથી આગળ ગયા છે. તો એ સ્કૂલનો ભણવાનો લાભ મેં પણ લીધો છે ચોથી પેઢીના દીકરા તરીકે. એટલે અહીંયાથી પછી ભણતર પછી મારું આગળ ચાલતું ગયું અને ન્યૂ એરા હાઈસ્કૂલ આપણે જેમ વાત કરી પંચકીની પાસે, અહીંયા મારો અભ્યાસ 3 વર્ષનો રહ્યું. અને અંતે મારું સ્કૂલ અને કોલેજ બંને મેં ઇંગ્લેન્ડમાં પૂરા કર્યા. ઓકે. ઇંગ્લેન્ડમાં તમે ટુરિઝમ ઉપરનો અભ્યાસ કર્યો? મારું કોલેજની ડિગ્રી મારી ટુરિઝમ અને લેજર મેનેજમેન્ટની હતી. હડર્સફિલ્ડ યુનિવર્સિટીમાં મેં અભ્યાસ કર્યો, જે એક નોર્થ ઇંગ્લેન્ડમાં ટાઉન છે હડર્સફિલ્ડ, લીડ્સ અને મેન્ચેસ્ટરના પાસે, યોર્કશરમાં. અહીંયા મારું કોલેજ પૂરું કર્યું. એ કોલેજનો હું યુનિવર્સિટીનો ક્રિકેટ 4 વર્ષ ટીમને રેપ્રેઝેન્ટ કરીને ચોથા વર્ષના અંદર મેં કેપ્ટન્સીનો લાભ પણ અહીંયા લીધો. રાઈટ. ક્રિકેટની તમે ઉલ્લેખ કર્યો તો તમે આઈ થિંક મોરબી, રાજકોટ આ બધા જિલ્લાઓને પણ રેપ્રેઝેન્ટ કર્યું છે. અમે મોરબી ડિફરન્ટ લેવલ્સ જી ક્રિકેટમાં.
જિલ્લા કક્ષાએ મારું અભ્યાસ પૂરું થયું પછી આવીને હું ડિસ્ટ્રિક્ટ ઘણું રમેલો છું. અને એન્ડમાં જ્યારે મોરબી મારા રમવાના જ્યારે અંત આવતો હતો ત્યારે મોરબી જિલ્લો રાજકોટમાંથી નવો નિર્માણ થયો. એટલે મોરબી જિલ્લાનો પહેલો ડિસ્ટ્રિક્ટ કેપ્ટન હું રહ્યો હતો. શું કરતા તમે? બેટિંગ? ત્યાં સુધી બોલિંગ મારી ઘણી ઓછી થઈ ગઈ હતી, એટલે બેટિંગ ઉપર જાજો ભાર હતો, પણ ઓવરઓલ મારી આખી લાઈફમાં હું ઓલરાઉન્ડર તરીકે રહ્યો હતો. વેરી નાઇસ. એન્ડ વાઇલ યુ આર સ્ટડીંગ ઇન ધ યુકે, તમે જ્યારે અભ્યાસ કરી રહ્યા હતા યુકેમાં, ત્યારે તમારી સરાઉન્ડિંગ્સમાં ડીડ દે નો દેટ હુ યુ આર? તમે ત્યાં ઓર વો યુ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ઘણી વખત વિદેશ જવાનું થાય તો ઘણા જે ડેઇલી રૂટીન હોય એ જાતે કરવા પડે છે. ભારતની વાત અને વિદેશની વાત અલગ હોય છે. તો તમે પણ એ એક ભાગરૂપ, એના નિત્યક્રમના ભાગરૂપમાં એ તમે સમાવિષ્ટ હતા? અબ્રોડ, ખાસ કરીને ઇંગ્લેન્ડમાં પબ્લિક સ્કૂલ અપબ્રિંગિંગના ભાગરૂપે હાયરાર્કી કે સિનિયોરિટી ક્યાંય પાર્ટ નથી લેતી. સ્કૂલના અંદર ઇંગ્લેન્ડના રાજવી પરિવારના પણ દીકરા જ્યારે હોય ત્યારે એને સ્કૂલના અંદર રેગ્યુલર બાળકોના ભણે જ બધું કરવું પડે. હું માનું છું એ ખૂબ જરૂરિયાત વસ્તુ છે, કેમ કે સ્કૂલની અંદર એ ગણતરની ખાસ જરૂરી છે. ડિસિપ્લિન આપણને મળે, આપણને એક્સપોઝર મળે, એટલે કોઈ પણ રીતે કોઈ એક્સ્ટ્રા બેનિફિટ્સ કે રાજવી પરિવારનો બેકગ્રાઉન્ડ છે એટલે આ વસ્તુ કરવાની જરૂર નથી કે આ તમારા માટે થઈ જશે, આવી કોઈ સિસ્ટમ કોઈ દી હોતી નથી. અને હું માનું છું એ ઉંમરમાં ઓવરઓલ એક્સપોઝર માટે, ઓવરઓલ ડેવલપમેન્ટ માટે એક ખૂબ જરૂરિયાત વસ્તુ છે. એટલે હું આરકેસીની પણ વાત કરું કે ઇંગ્લેન્ડની પણ વાત કરું, ક્યાંય પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ જેવી સિસ્ટમ કોઈ દિવસ અમારા ક્યારે મળી હતી? બરાબર છે. ત્યારે કોઈ એવો વર્ક એક્સપિરિયન્સ લીધું હતું? આપણે ટુરિઝમમાં તમે તમારો અભ્યાસ કર્યો હતો તો ત્યારે સાથે સાથે તમે કંઈ વિદેશમાં યુકેમાં તમે કંઈ કામ કર્યું હોય, વર્ક એક્સપિરિયન્સ કર્યું હોય એવું કંઈ? યુરોપિયન સિસ્ટમ છે કે જે પણ કોર્સ આપણે કરતા હોય છે એ કોર્સના માધ્યમથી એ ફિલ્ડમાં આપણે એક્સપિરિયન્સ લેવા માટે ગેપ યરની પણ એક સિસ્ટમ હોય છે ઇંગ્લેન્ડના અંદર. એનો પણ આપણે લાભ લેતા હોય છે. પણ મેં ઇન્ડસ્ટ્રીના અંદર બે, અબ્રોડ અને ઇન્ડિયા, બેયમાં વર્ક કરી અને 4 મહિને, 5 મહિને બે વિભાગમાં કામ કરી અને એક્સપિરિયન્સ ઊભું કર્યું, જે મને પછી ભવિષ્યમાં મને લાઈફમાં મને કામ આવ્યું. કયા વિભાગમાં? ઇંગ્લેન્ડમાં ટુરિઝમ વિભાગમાં અમારે અહીંયા અમ્યુઝમેન્ટ થીમ પાર્ક્સ હોય છે, તો એમાં એક વર્ક કરવાનો પણ મને મોકો મળ્યો. એઝ અ ઘણી બધી જગ્યામાંથી એડમિનિસ્ટ્રેટિવ, પછી હાઉસકીપિંગ, F&B, ઘણા બધા નોખા વિભાગમાં, એટલે બધી વસ્તુ નો એક્સપોઝર આપણને મળે. એ પ્રકારનો મને અહીંયા પણ લાભ મળ્યો. અને ભારત આવીને એક સારા માયલામાંથી ગણાતા જયપુર રોયલ ફેમિલીનું આપણે રામબાગ પેલેસ, જે વર્ષોથી કાર્યરત છે આ ક્ષેત્રમાં, ત્યાં પણ મને 6 મહિનાનું ટ્રેનિંગનો એક અવસર મળ્યો, જેમાં પાછા ફરીથી બધા ડિપાર્ટમેન્ટ્સના અંદર મને ફરતા મૂકવામાં આવ્યા હતા. એટલે એમાં તમે વાત કરી F&B ના હાઉસકીપિંગ, તમે કુડ યુ કુક? તમે રસોઈ કરી શકતા? F&Bમાં કુકિંગમાં તો મારું બહુ એટલો બધો એક્સપિરિયન્સ નહોતો, પણ F&Bમાં બીજા પણ વિભાગ હોય છે શેફ સિવાયના, જે અમે વધારે ફોકસ કર્યું, પણ હું એટલો સારો કુક છું નહીં. ઓકે, નાઇસ. ડીડ યુ એવર ઓલવેઝ થિંક દેટ કે તમે પાછા ઇન્ડિયા આવશો? કયા વર્ષમાં આવ્યા હતા? મારું અભ્યાસ પૂરું થયું 2007માં, હું સીધો પાછો આવ્યો હતો. ત્યારબાદ વોટ ડીડ યુ થિંક, તમે શું કરશો આવીને? કારણ કે એક મને લાગે ત્યાં સુધીમાં આપના પિતાશ્રી જાહેર જીવન, રાજકીય રીતે આપ એક રીતે થોડું નિવૃત્તિ લઈ લીધી હતી, તો તમે પાછા આવી, તમે તમારી જે હોટલ છે, ટુરિઝમ કર્યું હતું, એટલે હોટલનો વ્યાપ વધારવો, કે કેવી રીતે વિચાર આવે કે પોલિટિક્સમાં આવું? અમારા ફેમિલીમાં પોલિટિક્સ પહેલાથી જ રહ્યું છે. એક સમાજ સેવાની ભાવના મારા દાદાશ્રીના સમયથી, આઝાદી પહેલા તો જ્યારે સ્ટેટ્સ હતા ત્યારે તો સેવા કરવાનો અને કામ કરવાનો અવસર તો રાજવીઓનો રહેતો જ, પણ વાંકાનેરના અંદર અને વાંકાનેર રાજ પરિવારના અંદર પ્રતાપસિંહજી બાપુ આપે જેમ વાત કરી એમ 52માં પહેલા ધારાસભ્ય બન્યા, અને એ એક પ્રકારે ઓલમોસ્ટ ડિફોલ્ટ ધારાસભ્ય બન્યા, કેમ કે વાંકાનેરની પ્રજાજન એમના પાસે આવી અને એકત્રીકરણ થયા, અને પછી જ્યારે ડેમોક્રેટિક પ્રોસિજર ચાલુ થઈ અને પહેલી ચૂંટણીનો અવસર આવ્યો ત્યારે વાંકાનેરની પ્રજાએ બધા આવીને એમને જ કીધું કે બાપુ, આપના સિવાય બીજા કોઈ અત્યારે શાસન સંભાળી શકે એમ છે નહીં, તો અમે આપના પાસે જ એ જ અપેક્ષા રાખી છે કે જે આપ રાજ હતો ને ત્યારે રાખતા.
અને હવે આઝાદીમાં પણ આપના પાસે એવી અપેક્ષા લાગી. રાઈટ. એટલે એક જવાબદારીના ભાગરૂપે એમને એક જવાબદારી એક ટર્મ માટે નિભાવી. જી. પણ એમને એ પણ કીધું કે હું આ એક ટર્મ પૂરતું જ કરીશ. 5 વર્ષના અંદર આપણું નેતૃત્વ તૈયાર થવું જોઈએ. જી. એટલે પછી બીજાને પણ વારો મળે. હમ. એટલે એ પ્રકારના બેકગ્રાઉન્ડથી આ પરિવારના અંદર જ્યારે હું મોટો થયો, મારા પૂજ્ય બાપુ સાહેબ તો 2 ટર્મ ધારાસભ્ય અને 2 ટર્મ સંસદ હતા. એટલે એમને તો ઘણી વિસ્તારની અને સમાજની સેવા કરી છે. એટલે અમારા ફેમિલી બેકગ્રાઉન્ડમાં પોલિટિક્સ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક સામાજિક સેવામાં ઉતરવાની તો ઈચ્છા મારી હતી. અચ્છા. પણ બાપુનું રાજકીય ઇન્વોલ્વમેન્ટ એક્ટિવ પોલિટિક્સમાં, ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં લગભગ 89માં છેલ્લી ચૂંટણી પોતે લડ્યા. 89 થી લઈ અને હું રાજકીય ક્ષેત્રમાં આવ્યો 2011માં. એમાં ઘણો બધો ગેપ હતો. રાઈટ. એટલે હું જ્યારે 2007માં પાછો આવ્યો ત્યારે સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે કોલેજમાંથી પાછા આવ્યા એટલે પારિવારિક જવાબદારીઓ, ધંધાકીય જવાબદારીઓ, અનેક પ્રકારની બીજી જવાબદારીઓ હતી. પહેલાં હું એમાં ઉતરો અને પછી યોગ્ય સમય જોતા હું પછી રાજકીય ક્ષેત્રમાં આવ્યો. આપણું પરિવાર, જેમ તમે વાત કરી કે આપણા કાકા પણ વાંકાનેરના ધારાસભ્ય રહી ચૂક્યા છે, આપણા પિતાજી પણ, અને તે સમયે તેઓ કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા. તમે આવ્યા ને તમે વિચાર્યું કે તમે ભાજપમાં જોડાશો. તમારી અને નરેન્દ્રભાઈની પ્રથમ મુલાકાત ક્યારે થઈ અને કેવી રીતે આ વિચાર આવ્યો કે એ સમયમાં તો તેઓ મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, તો કે અમની સાથે જોડાવ ને પછી તમે 2011માં આપના વાંકાનેરમાં એક ખૂબ જ મોટો કાર્યક્રમ કર્યો હતો, જેમાં 20થી વધુ સૌરાષ્ટ્રના રાજવી પરિવારોને આપણે આમંત્રિત કર્યા હતા, અલગ અલગ સમાજના લોકોને આમંત્રિત કર્યા હતા અને ત્યારે વિધિવત રીતે તમે ભાજપમાં જોડાયા હતા. એ કાર્યક્રમની વાત કરીએ, પણ તે પહેલાં આપની અને નરેન્દ્રભાઈની જે પ્રથમ મુલાકાત હતી એ શું હતી તમને યાદ? કારણ કે તમે ત્યારે મને લાગે 26-27 વર્ષના હશો. હું 24 વર્ષે પાછો આવ્યો અને ઇંગ્લેન્ડથી મારા અભ્યાસ પૂરા કર્યા પછી. અને પહેલી વાર મોદી સાહેબને મળવાનો અવસર મને રહ્યો લગભગ 2009માં. બાપુ ત્યારે હજી એક્ટિવ હતા એટલે એમને અવારનવાર ગાંધીનગરના એમના ટ્રીપ્સ થતા નોખા કાર્ય માટે, અને એક દિવસ પોતે મોદી સાહેબને મળવા જઈ રહ્યા હતા. તો એમને મને કીધું કે આવો ભેગા અને આપણે મળશું. તો પહેલી વાર ગાંધીનગરમાં મોદી સાહેબ એ સમયમાં મુખ્યમંત્રી હતા ગુજરાતના, એમને પહેલી વાર મળવાનો અવસર મને રહ્યો. અને એ અવસર હરહંમેશ મારા વિચાર સાથે સંકળાયેલો રહેશે, કેમ કે મોદી સાહેબને પહેલી વાર જેથી હું મળ્યો હતો ત્યારે એમનો જે આખો ઓરા હતું, એમને આખું વર્ક એથિક્સ હતું, એમનો જે શોર્ટ પીરિયડ અમે બેઠા હતા એના 5-10 મિનિટના અંદર જે એમનું આખું વિઝન, જે એમનું થોટ પેટર્ન, એ સમયમાં ગુજરાત માટે કંઈ કરવું પણ આગળ જતા દેશ માટે કરવું, એ બધું દેખાતું એમના બોલવા ઉપર, એમના વિચાર ઉપર. એટલે હું ખૂબ પ્રભાવિત થયો હતો એમના આ શોર્ટ ટ્રાન્ઝેક્શનના અંદર. અને મારા ભારતીય જનતા પાર્ટીને જોઈન કરવામાં સિંહ ફાળો કાંઈ હોય તો એ મોદી સાહેબનું આખું ઓરા, એમનું આખું પર્સનાલિટી અને એમના વર્થ એથિક્સ. અને એક રાજવી પરિવારના દીકરા તરીકે જ્યારે આપણા લીડર રાષ્ટ્ર ભાવનાથી આગળ વધતા હોય તો એનાથી વધારે કાંઈ અમારે જોઈ નહીં. એટલે એમના સાથે એ મુલાકાત મારી બહુ ઐતિહાસિક, મારા માટે એક ઐતિહાસિક રહી. અને સબસિક્વન્ટલી પછી આગળ જતા 2011માં અમે મોદી સાહેબ માટે એક વાંકાનેર પેલેસમાં, રંજીત વિલાસ પેલેસમાં એક મોટે પાયે કાર્યક્રમ કર્યો હતો કે જેના અંદર 26 રાજવી પરિવારનું સદસ્ય, માત્ર ગુજરાતના નહીં પણ રાજસ્થાનના પણ એમાં સદસ્યો હતા. અને એ કાર્યક્રમના અંદર એ રાજવીઓના પ્લેટફોર્મ, અને એ પ્રકારનું પ્લેટફોર્મ કે જેમાં અક્રોસ પાર્ટી લાઇન્સ તમામ પાર્ટીઓમાંથી રાજવીઓ એમાં હતા. અચ્છા. કોંગ્રેસના બેકગ્રાઉન્ડ ધરાવતા હતા, તે દિવસે એક એનસીપીના ધરાવતા પણ હતા અને ભારતીય જનતા પાર્ટીના પણ ધરાવતા હતા. એટલે અક્રોસ ઓલ પાર્ટી લાઇન્સ તમામ પાર્ટીઓના બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિઓ, તમામ સામાજિક બેકગ્રાઉન્ડ ધરાવતા વ્યક્તિઓ એમાં હાજર હતા. એ પ્લેટફોર્મ ઉપર મોદી સાહેબના 10 વર્ષ સીએમ પદના પૂરા જ્યારે થતા હતા ત્યારે આ રાજવી પરિવારો એક મંચ ઉપરથી એમનું સન્માન કર્યું. અને સન્માન કરતા એક તે દિવસે એક આખું
એ કાર્યક્રમનું એક થીમ બની ગયું હતું. એક આવેદનપત્રમાં એક સન્માનપત્રમાં મારફત પણ વાંચવામાં આવ્યું હતું હમ. કે આ પ્રકારનું નેતૃત્વ જે ગુજરાતમાં રહ્યું છે હમ. એ પ્રકારનું નેતૃત્વની દેશને શું કામ એટલી બધી જરૂરિયાત છે. કે અને મોદી સાહેબ જેવા વ્યક્તિ જો હમ. સીએમ માંથી પીએમ બને હમ. તો દેશ એના પોતાના પગ ઉપર ઊભું થઈ શકે અને દેશને એક યોગ્ય નેતૃત્વ મળે હમ. એવું આખું તે દિવસનું કાર્યક્રમનું એક આખું ફીડબેક હતું. ફીડબેક હતો. અને ત્યારે જ મને લાગે છે આપના પિતાશ્રીએ મંચ ઉપરથી એવું જાહેર કર્યું હતું કે તેઓ રાજપુરુષ છે અને આગામી સમયમાં તેઓ વડાપ્રધાન બને તેની એવી શુભેચ્છા શુભેચ્છા. પાઠવીએ છીએ. એ સાચી વાત છે. મારા પિતાશ્રીએ અને મંચ ઉપરથી ઘણા બીજા જણાઓએ પણ અન્ય વાત કરી અન્ય હતી. પણ વડીલો રાજવીઓ. પણ મને યાદ છે બાબુ સાહેબે તે દિવસે કીધું હતું કે એક રાજપુરુષનું કોઈ પ્રતિકરૂપ હોય તો મોદી સાહેબ છે. હમ. અને ભવિષ્યમાં મોદી સાહેબ માત્ર સીએમ નહીં પણ આ દેશના પ્રધાનમંત્રી બને એવી એમને લાગણી વ્યક્ત તે દિવસ કરી હતી. બરાબર. અને એ કાર્યક્રમની અંદર એમના હાથેથી મને ભારતીય જનતા પાર્ટીના અંદર કેસ પહેરાવીને જોઈન કરાવવાનો પણ અવસર થયો 2011માં. 2011. અને ત્યારબાદ મને લાગે છે કે આ તમે જે કહો છો વાત 2009 પછી 11 એટલે તમારી પ્રથમ મુલાકાત બાદ જ તમારી મને લાગે છે એક જાતની નિકટતા આવી હશે. અને 2012માં જ્યારે આપના લગ્ન થયા ત્યારે પણ તેઓ સીએમ હતા અને તેઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. જી. આપને શુભેચ્છાના આશીર્વાદ આપ્યા જી. હતા. 2012માં મારા લગ્ન થયા અને લગ્નના પ્રસંગના ભાગરૂપે અમારા રિસેપ્શન લગ્ન પછીના રિસેપ્શનમાં મોદી સાહેબે હાજરી ભરાવી હાજરી. અને ખૂબ સારો એમને સમય કાઢી અને તમામ રાજવીઓ જે એકઠિત થયા હતા ત્યારે રાજવીઓ માત્ર દેશભરના નહીં પણ વિદેશના પણ ત્યારે અહીંયા હાજર હતા. એમને બધાએ સાથે વ્યવસ્થિત રીતે ટાઈમ કાઢી સત્સંગ પણ કર્યું, બધાને મળ્યા પણ ખરા અને પછી પોતે અહીંયા ભોજન લઈને પછી પોતે અહીંયાથી નીકળ્યા. પણ એમને ખૂબ ટાઈમ કાઢી અને બધા સાથે જે ચર્ચા કરી એ હજી પણ તમામ રાજવીઓના સાથે એ યાદીઓ જોડાયેલી છે. ખૂબ સરસ. યુવા વયે તમે આવી રીતે રાજકારણમાં જોડાયા, સંગઠનની જવાબદારી આપી હતી. તે સમયે વાંકાનેર વોઝ અ પાર્ટ ઓફ રાજકોટ. જી. રાજકોટ જિલ્લાનો એક ભાગરૂપ હતો એટલે ત્યારે તમને ત્યારે ઉપપ્રમુખ તે બનાવ્યા હતા. ત્યારબાદ મોરબી જિલ્લો બની તો મોરબીની સંગઠનની જવાબદારી સોંપી હતી. કેવી રીતે તમે કાર્ય પદ્ધતિ, કારણ કે તમે નવા હતા, યુવા હતા, સંગઠનમાં આવું તો એક ભાજપની સ્ટાઇલ અને એક રાજકીય સિસ્ટમ પ્રમાણે તમે કેવી રીતે કામ કરતા? ભારતીય જનતા પાર્ટીમાં જે એક કાર્ડર બેઝ પાર્ટી છે, કાર્યકર્તા લક્ષ્ય પાર્ટી છે, સંગઠન બહુ મહત્વનો ભાગ ભજવતું હોય છે. હું માનું છું કે રાજકીય ક્ષેત્રમાં જે પણ આવતા હોય એમને અમુક સમયે સંગઠનના અંદર ઘડતર કરવું ખાસ જરૂરિયાત છે. મારા લગભગ 2011થી લઈ અને હું સંસદ બન્યો ત્યાં સુધીના 12 વર્ષ મારા સંગઠનના કાર્યક્ષેત્રમાં જ નીકળ્યા. આપણે વાત કરી પહેલાં રાજકોટ જિલ્લો સંયુક્ત હતો, મોરબી રાજકોટ ભેગું હતું, તો ત્યારે મને રાજકોટ જિલ્લાની સંગઠનની જવાબદારી સોંપવામાં આવી હતી. પછી જ્યારે મોરબી જિલ્લો નોખો પડ્યો ત્યારે મોરબીમાં પણ જવાબદારી પાર્ટીને દેવામાં આવી હતી. એટલે મારા 12 વર્ષ જે સંગઠનમાં જે મેં કામ કર્યું છે એ હું માનું છું આજીવન મારા સાથે એ ગણતરના ભાગરૂપે રહેશે. અને જે પણ શીખવાનું મળ્યું, જે પણ વર્કિંગ કરવાની આખી પદ્ધતિ મારી તૈયાર થઈ એ બધું સંગઠનના ભાગરૂપે જ થઈ છે. એટલે આજે પણ એક હવે સંસદ સભ્ય તરીકે હું હરમેશ તો એક કાર્યકર્તા તરીકે જ પહેલાં વિચારું, પછી જ સંસદ તરીકે વિચારું. એટલે મારા ફોર્મેટિવ યર્સમાં સંગઠનનો ખૂબ મોટો ભાગ રહ્યો છે અને 12 વર્ષના અંદર ઘણું બધું વર્કિંગ કરવાનો મને અવસર રહ્યો છે અને એ સારી વાત રહી છે મારા માટે. આજ જે તમે વાત કરી કે સંગઠને આપણે ઘણું શીખવ્યું, તમે ઓન ગ્રાઉન્ડ કામ કરી શક્યા, કાર્યકર્તાઓ સાથે કામ કરી શક્યા ને એના કારણે જ તમે 2021માં જ્યારે ભાજપે તાલુકા પંચાયત વાંકાનેરમાં સૌ પ્રથમ વખત, આઈ થિંક આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, આઝાદી બાદ સૌ પ્રથમ વખત જો તાલુકા પંચાયતમાં ભાજપ આવી હોય તો એનો પણ ઘણો ફાળો આપના શ્રેય જાય છે. 2021માં એ સમયે નવા તાજેતરમાં આપણા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ નિમાણા હતા અને પાર્ટીએ એક નિર્ણય કર્યો હતો કે તમામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને વ્યવસ્થિત રીતે પાયામાંથી લડવાનો જે નિર્ણય એમને લીધો હતો અને એમને પ્રમુખ તરીકે જ્યારે પોતે આવ્યા એમના પછી ઘણો બધો જુસ્સો સંગઠનમાં ઊભો થયો હતો. વાંકાનેરની વાત કરીએ તો 2021માં જ્યારે પંચાયતની ચૂંટણી આવી ત્યારે પંચાયતના ઓફિશિયલ પાર્ટીના ઇન્ચાર્જ મને બનાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી મારા લગભગ 10 વર્ષ સંગઠનમાં ઓલરેડી થઈ ગયા હતા.
એટલે વાંકાનેરના સંગઠનની પરિસ્થિતિ, વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ સાથે હું સંકળાયેલો હતો. અને મજબૂત સંગઠન અને કાર્યકર્તાઓને બધાને ભેગા રાખી અને જે આપણી વાંકાનેરની ટીમે 2021ની પંચાયતની ચૂંટણી આપણે જે લડ્યા, એમાં આપણને પહેલીવાર પંચાયત ભારતીય જનતા પાર્ટીની વાંકાનેરના અંદર બનાવવાનો આપણને તક મળ્યો. અને એનો શ્રેય આપ કયો છો, પણ હું તો હરમેશ કહું છું, 2021 લઈને અત્યાર સુધી હું કહેતો આવ્યો છું કે એનો આખો શ્રેય જાય છે અમારા કાર્યકર્તાઓને. કેમ કે કાર્યકર્તાઓએ પહેલી વાર આ ઝુંબસ ઉપાડ્યું કે આપણે પંચાયત વાંકાનેરની અંદર શું કામ ભારતીય જનતા પાર્ટી ન બને. અને જ્યારે તમામ પ્રકારની સરકારી વ્યવસ્થાઓમાં પાર્ટીનું શાસન હોય તો આ પંચાયત શું કામ એકવાર રહી જાય. અને એના કારણે વ્યવસ્થિત રીતે તંત્ર ચાલે નહીં, એના કારણે હજી એટલો બધો વિકાસ ન થયો હોય તાલુકાના અંદર. આ બધી વસ્તુમાંથી બહાર નીકળવા માટે આ આખી ટીમે જે ભેગા થઈને જે મહેનત કરી, એના કારણે આપણને 2021માં સક્સેસ મળ્યું. અને કમળ પહેલી વાર અમારા તાલુકા પંચાયતના વાંકાનેર તાલુકા 75 વર્ષમાં, બરાબર, 75 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર ત્યાં આવ્યું. ના, એટલા માટે કારણ કે તમે ઇન્ચાર્જ હતા એ તાલુકા પંચાયતના, તમે સંગઠનમાં કામ કર્યું. 2021નું પરિણામ ખૂબ સારું રહ્યું. ત્યારબાદ આપણે વાત કરીએ 2022માં, જ્યારે આપની રાજતિલક કરવામાં આવ્યું હતું, ત્યારે પણ શ્રી CR પાટીલ આપના એક સમારોહમાં જોડાયા હતા. મને લાગે છે બહોળી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. એક સ્નેહ હોય, પ્રેમ હોય કે 20,000થી વધુ લોકો ત્યાં આપના પેલેસના પ્રાંગણમાં આપ સભામાં અને સમારોહમાં જોડાયા હતા. ત્યારબાદ એવું લાગતું હતું કે 2022માં આપને પક્ષ તરફથી એક પાછી વિધાનસભાની ટિકિટ મળશે, કારણ કે તમે એવું અપેક્ષિત રાખ્યું હતું કે 2011થી તમે જોડાયા છો, 12માં કદાચ બહુ જલ્દી હોય, પણ 17 અથવા 22માં આપને ટિકિટ મળે વિધાનસભાની વાંકાનેર તરફથી, એવું આપને અપેક્ષિત હતું? 2022ની આપણે ચર્ચા કરી પહેલા તો રાજતિલક વિધિની આપણે જે વાત કરી, એક વર્ષ અગાઉ, પૂરો વર્ષ નહોતો થયો પણ લગભગ વર્ષ દિવસના અંદર અગાઉ પૂજ્ય પિતાશ્રી નિદાન થયું હતું. અને અમારા પરંપરા મુજબ તિલક વિધિ જે કરવાની થાય રાજવી પરિવારના નિયમ પ્રમાણે, એ તિલક વિધિ કરવામાં આવી હતી. એમાં 4-5 દિવસના કાર્યક્રમો હતા. પણ તે સમયે આઈ થિંક કોરોના હતો, એટલે આપણે થોડું ત્યારબાદ વિચાર કર્યો કે થોડો સમય પછી કરીએ. વર્ષ દિવસનો ટાઈમ કોરોના કાળના આપણા પાસે હોય છે, એટલે તરત કરવાની જગ્યાએ અમે થોડુંક 6-8 મહિના ડિલે કરી લીધું હતું. કેમ કે કોરોનાનું ત્યારે અંત આવવાની તૈયારી હતી, પણ એવા સંજોગોમાં કરવું યોગ્ય નહોતું. એટલે થોડુંક ડિલે કરી અને લગભગ વર્ષ દિવસના અંતે તિલક વિધિ કરવામાં આવી હતી. અને મારા ભાગ એવા હતા કે તે જેથી આપણે ચાલુ કર્યું તેથી મહાશિવરાત્રી નો પ્રસંગ હતો. અને જડેશ્વર દાદા, જે અમારા ખૂબ મોટું પ્રખ્યાત ધાર્મિક સ્થળ છે વાંકાનેરમાં, ત્યાંથી એમના આશીર્વાદ લઈને અમે પછી અમારા આખી વિધિવત આગળ વધ્યા અમે. જેના અંદર ઘણા બધા નોખા પ્રકારના કાર્યક્રમો હતા. અમારે એક જૂનું પરંપરાગત દરબાર ભરાયો હતો. અમારો બ્રહ્મ સમાજનું બ્રહ્મ 84 અમે કર્યું હતું. અને એ બધું પૂરું થતા છેલ્લા દિવસનો કાર્યક્રમ હતો એક સમૂહનું જમાડવાનું. એટલે જે અમે દેશી ભાષામાં કઈ ધુવાણા બંધ જમાડવાનું ગામનું જ્યારે ગોઠવું હતું, એ કાર્યક્રમના અંદર એ સમયનો રાજકીય નેતૃત્વ આખો વાંકાનેરમાં હાજર રહ્યા હતા. જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ પણ તે દિવસે હાજર હતા. અને એમને એમના પ્રવચનમાં પણ ત્યારે ઉલ્લેખ કર્યો હતો, કેમ કે એ રાજકીય કાર્યક્રમ નહોતો. એટલે એ પ્રકારના કાર્યક્રમમાં જ્યારે ઉત્સાહ એમને જોયો, ગામજનોની લાગણી જોઈ, એટલે એમનું પ્રવચન પણ થોડુંક એ પ્રમાણે હતું કે વાંકાનેર હિંડોળે ચડ્યું છે. ત્યાંથી એમને વાત ચાલુ કરી. એટલે એ પ્રસંગ ખૂબ સારી રીતે ઉજવાણો. આપે જે પૂછ્યું કે એવા સંજોગોમાં આવી વાત ચાલતી હતી, અને એ વાત ઘણી બધી જગ્યાઓ પણ એવી ચાલતી હતી કે વાંકાનેરના અંદર જો હવે આવી પરિસ્થિતિ છે, પંચાયત આવી ગયું છે, માહોલ ખૂબ સારી રીતે આપણા સાથે જોડાયો હતો. તો એવા સંજોગો એ સમયમાં ઘણા બધાએ ક્વોર્ટરમાંથી એવું વિચાર હતો. પણ પાર્ટીની એક પદ્ધતિ છે, પાર્ટીનું એક વર્કિંગ છે કે હરેક સમયે આપણને નજરે ન દેખાતું હોય એટલું બધું આગળ પાર્ટી વિચારતું. અમે પણ સંગઠન અંદર કામ કરીને બધાને કહેતા હોય છે કે ભાઈ,
કોઈને પણ કાંઈ અપેક્ષા હોય અને કદાચ નિરાશ થયા હોય એ સ્વાભાવિક છે, બની શકે. હમ. પણ આજે જો કાંઈ સારું ન થયું હોય તો આપણે સાચી નિષ્ઠાથી આપણે કામ ચાલુ રાખશું તો આજ નહીં તો કાલ પાર્ટી તરફથી કાંઈક ને કાંઈક જવાબદારી દેવામાં આવશે જ. હમ. એટલે 22માં આપણે જેમ વાત કરી કે એ પ્રકારનું એક વાતું ને બધું ચાલતું હતું, પબ્લિકમાં વાત ચાલે, પાર્ટીના કાર્ડરમાં ચાલે, પણ પાર્ટીએ જે નિર્ણય લીધો હતો તમને પણ થોડી અપેક્ષા હતી કે આપને એવું નહોતું? મારી અપેક્ષા પાર્ટીના અંદર એક સંગઠનના વ્યક્તિ તરીકે જી. પાર્ટીનું કામ કરવું અને વિસ્તારનું સારું થાય, નિર્માણ થાય, વિકાસ થાય, એ પ્રકારની માનસિકતા સાથે હું ક્ષેત્રમાં જોડાયેલો હતો. જી. કોઈ દિવસ મેં હોદ્દા માટે કે કોઈ પર્ટિક્યુલર પોસ્ટ માટે મેં કોઈ દિવસ માંગણી મૂકી નથી. એટલે 22માં જો જે પણ સંજોગો હતા એ પ્રમાણે પાર્ટીએ જે નિર્ણય લીધો અને નિર્ણય જે એમને લીધો એમના પછી એ નિર્ણય સાથે રહી અને રિઝલ્ટ સુધી પહોંચાડી એ મારા માટે પછી પ્રાયોરિટી બની. પણ તો આપે વચમાં અપક્ષની દાવેદારી કરી હતી? ના, મેં અપક્ષની દાવેદારી કોઈ નહોતી કરી. તમે નિર્દલીય ફોર્મ ભર્યું હતું પણ પછી આપણે વિડ્રો કર્યું હતું? ના, મેં ફોર્મ નહોતો ભર્યો કોઈ દિવસ. ઓકે, ફોર્મ નથી ભર્યું. ઓકે, મેં કોઈ દિવસ ફોર્મ નથી ભર્યું. ફોર્મ નથી ભર્યું. ઓલરાઈટ, ઓકે, ઠીક છે. તમે પછી પાર્ટી સાથે જોડાઈ ગયા. પણ એવું કેમ માનવામાં આવે છે કે જ્યારે વાંકાનેરની વાત કરીએ, મોરબીની વાત કરીએ તો બે ગ્રુપ છે. જેમ અત્યારે બંને ધારાસભ્યો એક તરફ હોય, જીતુભાઈ સોમાણી હોય કે કાંતિભાઈ અમૃતિયા હોય, ને એક સાઈડ આપ હો, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા હોય અને પૂર્વ ધારાસભ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા હોય. તો એ કેવી એક વાત હોય છે અને ઘણી વખત બંને ગ્રુપમાં જ્યારે કોઈ સુખ દુઃખના પ્રસંગ કે એવા કોઈ બનાવ બને છે ત્યારે પણ કોઈક ને કોઈકની હાજરી ગેરહાજરી સૂચક બને છે. આપણે જાણીએ છીએ કે કેન્દ્રીય મંત્રીની પણ જ્યારે ત્યાં એક રોડ શો જેવું થયું હતું ત્યારે પણ પાર્ટીમાં હોવા છતાં અન્ય નેતાના નારા લાગ્યા હતા. તો આ બધું બન્યું હતું. આપની જ્યારે રાજ્યસભામાં તમે જીતીને આવ્યા હતા તો ત્યારે પણ જે આપણી જે તમે સભા હતી એમાં ગેરહાજરી લીધી. તો આવું ક્યાંક ને ક્યાંક આવા ઇન્સિડન્ટ્સ બનતા જ આવ્યા છે. એનું કારણ શું માનો છો? આપણે જે વાત કરી, દાખલા તરીકે મોરબીના અંદર પૂર્વ સંસદ સભ્યશ્રી અને હાલ ધારાસભ્યશ્રી, આ બધાએ એ ઘણા વર્ષો સુધી પાર્ટીનું કામ કર્યું છે. અને જ્યારે એક ધારે 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ સુધી વિસ્તારનું નેતૃત્વ સંભાળતા હોય ત્યારે નાના મોટા ઇશ્યુઝ થતા હોય, નાના મોટા અસમજ કે સમજણ ફેરના કારણે નાના મોટા મુદ્દા થતા હોય, એ સ્વાભાવિક છે. એ તો જનરલ લાઈફમાં પણ થતા હોય. પણ મતભેદ નોખા હોઈ શકે, મનભેદ ન થઈ શકવું જોઈએ. એને એ લેવલ સુધી ન લઈ જવા દે. અને આપણે પાર્ટીના અંદર એક ભારતીય જનતા પાર્ટી એક શિસ્તની પાર્ટી છે અને જે પણ નાના મોટા પ્રશ્નો ઊભા થયા હોય એને બંધ કરવાના અને સમજણ કરી અને પૂરું કરવા અને પાર્ટીને આગળ આપણે કેવી રીતના લઈ જઈ શકીએ છીએ એ ધ્યેયથી ચાલવાનું આપણી પાર્ટીના અંદર હોય છે. એટલે નાના મોટા મુદ્દાઓ ઊભા થયા હોય જે તે સમયે, પણ જ્યારે પછી પાર્ટી એકવાર નક્કી કરી લીધું હોય કે આપણે આ લાઈન ઉપર ચાલવાનું છે ત્યારે બધાય પ્રકારના મુદ્દા મૂકી અને બધાય ભેગા આગળ ચાલે, જનરલી એવી આપણી સિસ્ટમ હોય છે. સાચી વાત છે. પણ આપને શું લાગે છે કે આ મતભેદ ઊભા થવા પાછળનું કારણ શું હોઈ શકે? જીતુભાઈના સાઈડથી હોય કે આપ કોઈ મોહનભાઈ કે આપના એક ગ્રુપ કહી શકો તો એ સાઈડથી હોય? કારણ કે અવારનવાર મીડિયામાં પણ આવે છે, ખુલ્લી રીતે આવે છે. મેં જેમ આપને વાત કર્યું કે સારા ખરાબ જે સુખ દુઃખના પ્રસંગો છે એમાં પણ દેખાય છે. ક્યારથી શરૂ થયું હતું? તમે જ્યારે એક્ટિવ પોલિટિક્સમાં આવ્યા ત્યારથી તમને એવું લાગ્યું હતું કે આવી કંઈક બાબતો અત્યારે મારી આજુબાજુ દેખાય છે, વર્તાય છે? પોલિટિકલ ક્ષેત્રના અંદર નાના મોટા પ્રશ્નો બનતા હોય છે. આજની પરિસ્થિતિ આપ જો, આખા દેશના અંદર અનેક પાર્ટીઓ છે, અનેક પાર્ટીઓના અંદર કેટલા બધાએ પ્રશ્નો ઊભા થતા હોય છે. કોઈક જગ્યાએ ઈગોના પ્રશ્નો ઊભા થતા હોય છે, કોઈક જગ્યાએ સત્તાના ખેંચતાણમાં પ્રશ્નો ઊભા થતા હોય છે. એટલે ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે. પણ અંતે વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીમાં અને બીજી પાર્ટીઓમાં ફેર શું રહ્યો છે આટલા વર્ષોથી કે જ્યારે નિર્ણય લેવાઈ ગયો હોય
ત્યારે એ બધાય મુદ્દાને સાઈડમાં મુકાવી અને પાર્ટી અને એના હસ્તક દેશને જી મજબૂત કરવા માટે બધાય ભેગા થઈને લાગી જાય છે. અને એ ભારતીય જનતા પાર્ટીના કાડરના અંદર, કાર્યકર્તાના અંદર એ મૂળભૂત વિચાર છે કે એકવાર નક્કી થઈ ગયું, અપેક્ષા બધાયની હોય, જી નાના મોટા પ્રશ્નો પણ બનતા હોય છે, પણ એકવાર એક નક્કી થઈ ગયું એના પછી બધા ભેગા થઈ અને એ લક્ષ્યને પ્રાપ્ત કરે પાર્ટી, એમાં બધા જોડાઈ જાય છે. અને એ સૌથી મહત્વની વસ્તુ છે પાર્ટીની અંદર, એવું હું માનું છું. આપના અને જીતુભાઈ વચ્ચે કે કાંતિભાઈ વચ્ચે, કારણ કે આપ ત્રણેય અત્યારે હાલ વર્તમાન ધારાસભ્ય, સંસદ સભ્ય છો, તો વાતચીત થતી રહેતી હોય છે? બિલકુલ, અમે અમારી રેગ્યુલર સંકલન રાખતા હોય છે. અમારી મિટિંગો જે જિલ્લા કક્ષાની હોય કે મંડળ કક્ષાની હોય એમાં આપણે મળતા હોય છે. એમાં કોઈ જાતનું ક્યાંય વર્કિંગમાં, સંકલનમાં ક્યાં કાંઈ વાંધા ના આવે એના માટે અમે કાર્યરત હોય છે. બિલકુલ, ઠીક છે. તમે 2013માં સંસદ, રાજ્યસભાના સંસદ બન્યા, 2023માં સર, અને લલિતભાઈ પછી વાંકાનેરમાંથી આપ બીજા જે રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરશો. ત્યારબાદ તમને પાર્લામેન્ટરી કમિટીના પણ સભ્ય બનાવ્યા, જે ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ એન્ડ કલ્ચરમાં, અનેક બીજા પણ એમાં પાર્ટીના નેતાઓ છે, કોંગ્રેસના કેસી વેણુગોપાલ છે, સંજય ઝા જે જેડીયુના છે તે આઈ થિંક ચેરમેન છે, સુધા મૂર્તિજી પણ આપની સાથે છે, મનોજ તિવારીથી લઈને. શું આપનું કઈ રીતનું એ બાબતે યોગદાન રહ્યું છે? બિકોઝ ટુરિઝમ, કલ્ચર આ પણ એક આપણો વિષય છે, તો ત્યારે જે ચર્ચાઓ થતી હોય છે એમાં કોઈ આપે કોઈ મહત્વનો નિર્ણય લીધો હોય, યોગદાન આપ્યું હોય, એવી કઈ બાબત હતી? સૌથી પહેલાં તો આપણે લલિતભાઈની વાત કરીએ તો લલિત સાહેબ અમારા બધાના વાંકાનેર વિસ્તારના અંદર અને જૂના રાજકોટ જિલ્લાના અંદર એક અમારા બધા માટે એક માર્ગદર્શક હતા. અમારે તો પારિવારિક એમના સાથે સંબંધ હતા વર્ષોથી, અને જોગાનો જોગ બનાવે એવો બન્યો કે જે દિવસે આપણે લલિત સાહેબને ખોયા એના હું માનું છું અઠવાડિયા 10 દિવસના અંદર મારું રાજ્યસભાનું નોમિનેશન થયું. એટલે વાંકાનેરના અંદર એક એ પ્રકારનો માહોલ ઊભો થયો કે અમે એક પૂર્વ રાજ્યસભાના સંસદને ખોયા, અને એના ટૂંક સમયના અંદર જ પાર્ટીએ જે નિર્ણય લીધો એના પ્રમાણમાં રાજ્યસભાનો હોદ્દો પાછો વાંકાનેરમાં આવ્યો. એક એ પ્રકારનું વાતાવરણ તે દિવસે ઊભો થયો હતો. આજે લલિત સાહેબ હોત તો મારા માટે પણ વ્યક્તિગત જે હર હંમેશ માર્ગદર્શક તરીકે રહ્યા હતા, આજે પણ મને ખૂબ મદદરૂપ થાત કે રાજ્યસભાના અંદર વર્કિંગમાં અને પહેલી વાર જવામાં. એ જો આજે હોત તો આપણે એમના પાસેથી હું ઘણું શીખવાનું મને મળત. પણ અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન એ જ સમયમાં થયું. ટીટીસી એટલે ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને કલ્ચરની જે કમિટીની વાત કરો છો, તો હું સંસદ બન્યો એના તરત જ જે પાર્લામેન્ટની પદ્ધતિ છે એ પ્રમાણે દરેક સંસદને કમિટીની સોંપણી થાય. તો મને ટ્રાન્સપોર્ટ, ટુરિઝમ અને કલ્ચર, જેના અંદર 5 મુખ્ય મંત્રાલય આવે છે, એના અંદર વર્કિંગ કરવાનો મને અવસર રહ્યો. કમિટીઝના અંદર ઘણું બધું શીખવાનું હોય છે. રૂલ્સ, રેગ્યુલેશન્સ કેવી રીતના ફોર્મ થાય છે, એ ફોર્મેશનના પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું સક્સેસફુલ થાય છે, એમાં ટ્વીકિંગ શું કરવું પડે છે, બ્યુરોક્રેટિક અને પોલિટિકલ એસ્ટાબ્લિશમેન્ટ વચ્ચે કેવી રીતના ઇન્ટરેક્શન થાય છે, આ બધી વસ્તુ કમિટીઓમાં શીખવા મળે છે. એટલે 1 વર્ષ એમાં હું રહ્યો અને હમણાં તાજેતરમાં ફરીથી મને એમાં એ જ કમિટીમાં મૂકવામાં આવ્યો છે. અને નવી કમિટી જેમ બની એમાં આપણે જેમ વાત કરી, સંજય કુમાર ઝા અમારા જેડીયુના એલઆઈ જે છે એમના નેતા અમારા કમિટીના ચેરમેન છે, અને હમણાં તાજેતરમાં સુધા મૂર્તિજી, જેને આખું દેશ જાણે છે, નારાયણ મૂર્તિ નું નામ તો આખા દેશને પણ આખા દુનિયાના અંદર છે. એ પ્રકારના વ્યક્તિઓ જ્યારે કમિટીમાં હોય તો એમના પાસે પણ ઘણી બધી પ્રેરણા લેવા લાયક પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એમના પાસે શીખવાનું ઘણું બધું ઊભું થતું હોય છે. વ્યક્તિઓ જેને આખી દુનિયા જોયેલી છે, જેને ઘણા બધા સામાજિક ઉત્કર્ષના કાર્યક્રમો એમને ગોઠવેલા હોય અને એમનું આખું નોખું જ વિચારધારણા હોય, એ રેગ્યુલર જે બ્યુરોક્રેટિક કે પોલિટિકલ સર્કલમાં ન હોય, એ પ્રકારનું ઇનપુટ એ બધા પાસેથી અમને આવે, એ અમને ખૂબ ઉપયોગી થાય. ટુરિઝમને લઈને, કલ્ચરને લઈને કઈ કઈ ચર્ચાઓ થાય દેશ માટેની, જે તમે વાત કરો છો, તો અત્યારે એવા કોઈ નિર્ણયો કે એવી કોઈ અત્યારે બાબત જે આપ કહી શકો? ઘણા બધા મુદ્દા કમિટીના કોન્ફિડેન્શિયલ હોય છે, એટલે એની આપણે ઝાઝી ચર્ચા કદાચ ના કરી શકીએ, જે કહી પણ એક જનરલ કમિટીના અંદર ટુરિઝમ
આખા દેશના અંદર ડેવલપમેન્ટ કેવી રીતના થાય. હવે અમુક મુદ્દા આપણી સરકારે ખૂબ સારી રીતે ઉપાડ્યા છે. એટલે દાખલા તરીકે ટુરિઝમનું આપણે દાખલો બનાવીએ તો નોર્થ ઇસ્ટમાં નોર્થ ઇસ્ટ. ટુરિઝમને કેવી રીતના ડેવલપ કરવું. જ્યાં સુધી આ અત્યારની સરકાર 14માં નહોતી આવી ત્યાર સુધી નોર્થ ઇસ્ટ ટુરિઝમ નો ફોકસ હતો જ નહીં. ઓકે. હવે નોર્થ ઇસ્ટ એક એ પ્રકારનો વિસ્તાર છે કે જે હજી સુધી મોટે પાયે ભારતના નાગરિકોએ હજી જોયું જ નથી. અને અહીંયા એટલું બધું નેચરલ બ્યુટી છે, વાઇલ્ડ લાઈફ છે, ઘણું બધું જોવાનું છે. એમનો કલ્ચર છે, એમનું ફૂડ છે, એમના કસ્ટમ્સ છે. આ બધી વસ્તુને મેઇન સ્ટ્રીમમાં લાવવા માટે સરકાર સતત કાર્યરત હોય છે. એટલે નોર્થ ઇસ્ટ એક વસ્તુ છે. પછી હવે તાજેતરમાં JNKના અંદર જે પોલિટિકલ ડિસિઝન્સ લીધા એના પછી JNK પાછું મેઇન સ્ટ્રીમમાં આવે એના માટે ટુરિઝમનું ફોકસ પાછું અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. એટલે કેવી રીતના સ્ટેટનું ટુરિઝમ ડેવલપમેન્ટ થાય, એનું કેવી રીતના માર્કેટિંગ થાય અને માર્કેટિંગના પાછળ એમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને આ બધી વસ્તુનું કોઓર્ડિનેટ કરવાના પાછળ આવી કમિટીઝનો પૂરો ઉપયોગ હોતો હોય છે. ઓકે. આ કમિટીમાં પણ મેં જેમ તમને કહ્યું કે અલગ અલગ પક્ષના લોકો છે. તમે જ્યારે દિલ્હી જાઓ છો અને વેન યુ આર ધેર ત્યારે આપના પિતાને પણ બધા યાદ કરતા હોય એન્ડ કોંગ્રેસના હોય બિકોઝ હી વોઝ ઓલ્સો ધેર અને 10 વર્ષ માટે ત્યાં રહ્યા હતા. ડુ યુ ઇન્ટરેક્ટ વિથ અધર પાર્ટી લીડર્સ, સિનિયર, તમે બધા વરિષ્ઠ નેતાઓ સાથે તમારી વાતચીત થતી હોય છે. હું જ્યારે પહેલી વાર ગયો પાર્લામેન્ટમાં અને મારી શપથવિધિનો કાર્યક્રમ પૂરો થયો અને પહેલી વાર પૂરો સેશન જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે ઘણા બધા સિનિયર નેતૃત્વને મને મળવાનો અવસર રહ્યો. ભારતીય જનતા પાર્ટી સાથે તો હું વર્ષોથી સંકળાયેલો છું એટલે સ્વાભાવિક છે કે નેતૃત્વને ઘણા બધાને હું ઓળખતો હતો અને બીજા બધાને મળવાનો અવસર રહ્યો. પણ પાર્લામેન્ટના અંદર બધી પાર્ટીઓના સંસદો હોય છે, બધાએ વિસ્તારોના, બધાએ સ્ટેટ્સના નેતૃત્વ હોય છે અને ઘણા બધાએ પૂજ્ય બાપુ સાહેબ દિગ્વિજયસિંહ બાપુ સાથે ક્યાંક ને ક્યાંક એમના લાઈફના અંદર મળેલા હશે, એમના સાથે ચૂંટણીઓ લડેલા હશે, એમના સામે ચૂંટણીઓ લડેલા હશે, એમના સાથે વર્કિંગ કરવાનો અવસર એમને મળ્યો હશે. એટલે એમની યાદી ના ભાગરૂપે ઘણા બધા સિનિયર નેતાઓ મને મળવાનો અવસર રહ્યો અને એમના સાથે હવે આજે વર્કિંગ કરવાનો પણ અવસર રહ્યો છે. ક્ષત્રિય સમાજની વાત કરીએ તો જે ચૂંટણી વખતે થોડો જે માહોલ થયો હતો અને એક સિનિયર નેતાના નિવેદનથી એક સમાજ નારાજ હતું. રાજવી પરિવારોનું પણ ક્યાંક ને ક્યાંક નિવેદનની રાહ જોવામાં આવી રહી હતી. જેમ આપણે ખ્યાલ છે કે અમુક રાજવીઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે, અમુક રાજવીઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે. તે સમયે આપ બધાની અંદર કઈ પ્રકારની ચર્ચાઓ થતી હતી ને તે સમયે કઈ પ્રકારનું આપનું સ્ટેન્ડ નક્કી કરવા માટેની વાત થઈ રહી હતી? ગયા સંસદ સભ્યની ચૂંટણીમાં આપણે રાજકોટના અંદર જે બનાવ બન્યો છે આપણે બધા જાણીએ છીએ. કોમેન્ટ એક મૂકવામાં આવ્યું હતું અને એ કોમેન્ટના કારણે પ્રશ્ન એ સમયમાં ઊભા થયા હતા. પણ એના સાથોસાથ એ પણ છે કે રાજવી પરિવારોમાં સમાજમાં આક્રોશ છે એ સ્વાભાવિક છે. આક્રોશ થોડોક અમે બધાએ પણ વ્યક્ત કર્યો હતો. પણ એક સિસ્ટમ હોય છે કે જ્યારે પોતે કોઈ પણ વ્યક્તિ નેતૃત્વ ઘણા વર્ષોનો અનુભવ છે, સિનિયર વ્યક્તિ છે, એ પછી જ્યારે એકવાર નહીં પણ અનેક વાર જાહેર મંચ ઉપરથી જ્યારે ક્ષમાની માંગણી કરે એના કારણે આખી વસ્તુ થોડી ફરે. રાજવી પરિવારોમાં જે આક્રોશ હતો એ વ્યક્ત કરવામાં આવ્યો હતો પણ એના સામે એકવાર નહીં પણ અનેક વાર માફી માંગવાનું ગોઠવણી કરેલી હતી અને વાત કરેલી હતી. એવા સંજોગોના અંદર અંતે એ ઘણા બધા આપણે જે વાત કરી રાજવી પરિવારો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઘણા બધા રાજવીઓ અત્યારની સરકાર જે કામ કરી રહી છે એના સાથે પૂરી રીતે સહમત છે અને જોડાયેલા પણ છે. એટલે એવા સંજોગોના અંદર એક પરિવારના અંદર પ્રશ્ન થયો હોય, મોટો પ્રશ્ન થયો હોય, પણ છતાં એનો અંત ક્યાંક આવે એવી આશા બધી બાજુ હોય. એટલે હું માનું છું કે એ બનાવ જે બન્યો અને એના પછી
એક બે બીજા બનાવો પણ બન્યા હતા. બે બીજી જે રાષ્ટ્રીય પાર્ટીઓ છે એના અંદર પણ પછી કોમેન્ટ્સ મૂકવામાં આવ્યા હતા. અને એ બધું થયા પછી સિચ્યુએશન જે હતો એ ઘણો બધો ફેર્યો. અને બીજી વાત એ પણ છે કે એ સમયના અંદર ઇલેક્શનના જ્યારે માહોલ હોય છે ત્યારે ગમે એટલો નાનો પ્રશ્ન હોય એ અતિશય મોટો બની જાય. આ પ્રશ્ન તો મોટે પાયે થયો હતો, નાનો પ્રશ્ન નહોતો, પણ ઇલેક્શનના અંદર એ પ્રશ્ન એમ્પ્લિફાય થાય. બીજી પછી રાજકીય લાભ લેવામાં પણ આવે અને વ્યવસ્થિત મુદ્દાનો નિરાકરણ થતો હોય તો એ ન થાય નિરાકરણ, એના માટે પણ ઘણા બધા મતદાઓ છે. આ સ્વાભાવિક છે, આ ચૂંટણીની પ્રક્રિયા છે, એના અંદર આ બધા પ્રશ્નો હોતા હોય છે. પણ ગમે એટલો અઘરો અને ગમે એટલો ગંભીર પ્રશ્ન હોય છે, કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ કરવું એ સામાજિક લેવલે પણ, સરકારના લેવલે પણ, પાર્ટીના લેવલે પણ બધાએ ભેગા થઈ અને વ્યવસ્થિત રીતે આનું નિરાકરણ થાય એના માટે બધા મતતા હોય છે. અને આમાં પણ એ પ્રયાસ પૂરી રીતે કરવામાં આવ્યો હતો. રાઈટ, બરાબર છે. હાલમાં એક ઇસ્યુ થયો હતો, જ્યારે અગર એના વિશે આપ કંઈ કહી શકો તો, કે ગોંડલ રાજ પરિવારમાં એક થયું હતું કે કોણ સાચા રાજવી છે, કોણ નથી. આવા ઇસ્યુઝ સામે આવતા હોય છે ખરા? અને કેવી રીતે તમે જુઓ છો? આ ઇસ્યુ ઉપર જાજો હું કોમેન્ટ નહીં કરું. અને એનું કારણ છે કે એ એક ચોક્કસ એક પરિવારનો પ્રશ્ન છે. ઓકે. અને પણ એમાં હું એટલું કહીશ કે એ મુદ્દો ઊભો થયો, અમે સોશિયલ મીડિયા ઉપર જોયો, પણ એનો ઘર આંગણે બંધ બાયણે એક પારિવારિક વાતાવરણમાં એનું નિરાકરણ પણ આવ્યું. એટલે આપણે એ મુદ્દાને હું માનું છું ત્યાં સુધી અહીંયા રહેવા દેવું જોઈએ. આપ ક્ષત્રિય સમાજના એક અગ્રણી છો, યુવા અગ્રણી છો, તમે રાજ્યસભાના સાંસદ છો. અત્યારે એવું કંઈ લાગે કે ક્ષત્રિય સમાજ આમ ક્યાંક ભાજપથી નારાજ છે? કારણ આ ક્યાંક સંગઠનમાં જવાબદારી ના મળી હોય, સરકારમાં મંત્રીમંડળમાં ક્યાંય જવાબદારી ન મળી હોય, એવું ક્યાંય તમને લાગી રહ્યું છે? એવું ક્યાંય તમને ફીડબેક મળી રહ્યા છે સમાજ પ્રત્યેથી? ચૂંટણીના અંદર જે માહોલ હતો અને અત્યારે જે માહોલ છે એ બે નોખી વસ્તુ છે. આપણે વાત કરી પ્રમાણે ચૂંટણીના અંદર એક ચાર્જડ અપ એટમોસ્ફિયર હોય છે અને એના અંદર દુનિયાભરના નેતૃત્વ ગુજરાતના અંદર આવતા હોય છે અને એ પરિસ્થિતિ જે નિર્માણ થતી હોય છે એમાં ઘણા બધા ફેક્ટર્સ પાછળ કામ કરતા હોય છે. પણ જનરલી આપણે વાત કરી, ચૂંટણી સિવાયની વાત કરી, તો ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજ સંકળાયેલો રહ્યો છે. પાર્ટીના આઈડિયોલોજી સાથે ક્ષત્રિય સમાજ સંકળાયેલો રહ્યો છે. ક્ષત્રિય સમાજ એટલે રાષ્ટ્રીય હિતથી વણાયેલો સમાજ છે. જે ભારતીય જનતા પાર્ટી પણ ઘણા વર્ષો પછી એક ભારતીય જનતા પાર્ટી એવી સરકાર કેન્દ્રમાં દીધી છે કે જે રાષ્ટ્રીય હિતમાં કામ કરે છે, એ પ્રકારની સરકાર છે. મૂળભૂત આ જોડ એનો છે. એ જોડ એક ચૂંટણી કે કોઈ એક કોમેન્ટથી તૂટે એવો નથી. પોલિટિકલ બીજી ચર્ચા હું નહીં કરું, પણ બાકીની પાર્ટીઓએ શું શું કર્યું છે ઇતિહાસના અંદર, રાજ પરિવારો સાથે શું કર્યું છે, ક્ષત્રિય સમાજ સાથે શું કર્યું છે, એ ઇતિહાસ ગવા છે. અને એ ઇતિહાસના બનાવ જે બન્યા છે એના કારણે જ ક્ષત્રિય સમાજ એ પાર્ટીઓથી નારાજ રહ્યા છે. અને એક બાજુ એક પાર્ટીથી નારાજ રહેવું અને બીજી બાજુ એક પાર્ટી સાથે કે જે આપણા વિચારધારણા સાથે સંકળાયેલી હોય અને આપણા વિચારધારણામાં વણાયેલી હોય, રાષ્ટ્રીય હિતમાં વણાયેલી હોય, એ પ્રકારની પાર્ટી હોય તો પ્રશ્ન આજે આ વખતે બન્યો હતો એ મોટે પાયે મુદ્દો થયો હતો. પણ ક્ષત્રિય સમાજે પણ ઘણા હદ સુધી એ વસ્તુમાંથી બહાર નીકળી અને જે ચૂંટણીનો માહોલ હતો એ તો બરોબર છે, પણ એના પછી આપણે જ્યાં આપણું ઘર છે અહીંયા આપણે જોડે રહી એ પ્રકારની માનસિકતા મને દેખાય છે. ઠીક છે, વન્ડરફુલ. 1 વર્ષ થઈ ગયું આપને એઝ અ સાંસદ. કઈ કામગીરી તમે આજે વાંકાનેર માટે, સૌરાષ્ટ્ર માટે, ગુજરાત માટે તમે કરી હોય જે તમે કહી શકો? વિસ્તાર માટે એક તો એક સંસદની જવાબદારી અને એક રાજ્યસભાના સંસદ તરીકે અમારી જવાબદારી છે કે કેન્દ્ર સરકાર સુધી વિસ્તારના, સૌરાષ્ટ્રના, રાજકોટ વિસ્તારના, પછી મોરબી જિલ્લો હોય કે વાંકાનેર વિસ્તાર હોય, આ બધાને ધ્યાનમાં રાખી
અને શું મુદ્દા છે કે આપણે દિલ્હી સુધી પહોંચાડી શકીએ એના માટે હરમેશ હું ચિંતિત રહું છું. અમુક મુદ્દા જે છે જે દાખલા તરીકે હમણાં એમ્સ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છેલ્લા વર્ષ દિવસના અંદર, એ ખૂબ મોટી ઉપલબ્ધિ આરોગ્ય ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે આપેલી છે અને એ સૌરાષ્ટ્રના ભાગે આવી છે. એટલે આવનારા સમયના અંદર એ એમ્સમાં અમે બધાએ સંસદ સભ્યો એમાં મેમ્બર છે. એક સંસદ તરીકે હું પણ મેમ્બર છું. અને આવનારા 2 દિવસના અંદર એમ્સનો એક કેમ્પ પણ અમે મોરબી જિલ્લા કક્ષાનો વાંકાનેર મુકામે ગોઠવી રહ્યા છીએ. જેના અંદર એમ્સ એટલે જે આપણે જાણીએ છીએ કે દેશના અંદર સૌથી હાઈ લેવલની ઉચ્ચ કક્ષાનું આરોગ્ય એક મંદિર ગણાય એ પ્રકારની જ્યારે સુવિધા આપણને પ્રાપ્ત થઈ હોય તો એ પ્રકારનું કેમ્પ આપણે ગોઠવવામાં આવે છે કે જેના અંદર સર્વ રોગ નિદાન કેમ્પ, એમાં નિઃશુલ્ક દવાની વ્યવસ્થા, પછી ટેસ્ટની વ્યવસ્થા, એક્સરે થી લઈને બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, આ બધું પણ એમાં ઉપલબ્ધ રહેશે એ રૂપિયો લીધા વગર. એટલે આમાં થશે શું કે આપણા વિસ્તારના અંદર જરૂરિયાતને પણ કેમ્પનો લાભ લેવા મળશે અને સાથ જે સરકારે આવડી મોટી એમ્સની ઉપલબ્ધિ આપણને આપી છે એની એક જાહેરાત પણ થશે અને વિસ્તારના અંદર ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને બધાને ખબર પડશે કે સરકારે આપણને આવી સુવિધા કરી દીધી છે. એટલે આવનારા સમયમાં અંદર કોઈ પણ તકલીફ થાય ત્યારે ગમે ત્યારે એમ્સમાં જઈ અને સારવાર મળી શકશે. એ આખા સૌરાષ્ટ્રના અંદર માહોલ એવો ઊભા કરવાના હેતુથી આ કેમ્પ્સ આપણે હવે ચાલુ કરાવ્યા છે અને આવનારા સમયમાં આપણે બધા જિલ્લાઓમાં લઈ જવાનો પ્રયાસ કરશું. આપ વાંકાનેર છો, આપ રાજકોટ આવતા હો છો, ગાંધીનગર જતા હો છો, એવું આપને લાગે કે આજે 6 લેન હાઈવે છે એ ઘણા સમયથી અટકેલો પડ્યો, ખાસ કરીને કુવાડવા પાસે હોય કે દોડિયા પાસે હોય, બગોદરા પાસે હોય, આની એક ઉચ્ચ સ્તરે રજૂઆત થાય અને આ વહેલી તકે પૂર્ણ થાય? કારણ કે આજની તકે પણ રાજકોટથી વાંકાનેર જનાર લોકો, મોરબી જનાર લોકો, અપડાઉન કરતા અનેક લોકો છે અને જે આ કુવાડવા પાસેનો જે સૌ જાણીએ કે ઘણા સમયથી એક કામ અટકેલું પડ્યું છે. તો એઝ અ મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપ ગાંધીનગર કે દિલ્હી આની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને વહેલી તકે કામ પરિપૂર્ણ થાય? આ નેશનલ હાઈવેનો જે આપણે પ્રશ્ન વાત કરી, એ નેશનલ હાઈવે ઓથોરિટી એટલે કેન્દ્ર શાસિત મુદ્દો છે. એના માટે અમે ઉપર પણ વાત મૂકેલી છે કે આટલા સમયના અંદર જે આ 1-2 બોટલનેક જે રહી ગયા છે એને તાત્કાલિક ધોરણે પૂરા કરવામાં આવે અને ઉપરથી અમને અશ્યોરન્સીસ પણ મળ્યા છે કે તાત્કાલિક ધોરણે આ 2 ફ્લાયઓવર જે ખાસ જે રહી ગયા છે એને ટૂંક સમયના અંદર એનું કામ ઉપાડવામાં અને પૂરું કરવામાં આવશે. નોખા કાર્યો હોય છે કે જેના માટે અમુક એવા કાર્ય છે કે જેના માટે અમારે રાજ્ય સરકારમાં જવું પડતું હોય છે, અમુક એવા છે કે અમારે કેન્દ્ર સરકારમાં જવું પડે. નેશનલ હાઈવે છે, સિવિલ એવિએશન એટલે એરપોર્ટ ઓથોરિટી છે, એ બધી વસ્તુ માટે અમારે ઉપર જવું પડે છે. હવે બીજી વસ્તુ મને પૂછ્યું કે અમે વિસ્તાર માટે શું બીજા કામ કરાવ્યા છે, તો મોરબી જિલ્લાનું મુખ્ય રેલવે સ્ટેશન છે વાંકાનેર જંકશન. એ જિલ્લાનું કેમ કે અહીંયાથી જ બધા પેસેન્જર્સ ચડતા હોય છે, કેમ કે એ મેઇન લાઇન છે. મોરબીમાં મેઇન જંકશન નથી. એટલે મોરબી વાસીઓ માટે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ અમારો જે વિસ્તાર છે, સિરામિક વિસ્તાર છે, એ બધા ઇન્ડસ્ટ્રીઝમાંથી જે આવક જાવક હોય છે એના માટે અમુક ટ્રેન્સની સ્ટોપ્સ આપણે કરાવવાની જરૂર હતી. ગયા વર્ષે સર્વે કરાવીને અમે 7 ટ્રેન્સની માંગણી કરી હતી અને અમારા માનનીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ એ 7માંથી 5 ટ્રેનની મંજૂરી અમને આપી દીધી છે અને એ ટ્રેન કાર્યરત થઈ પણ ગઈ છે. આવનારા સમયના અંદર બાકીની ટ્રેન્સની માંગણી પણ પૂરી થાય એના માટે અમે ફોલોઅપ લેવડાવી અને તાત્કાલિક ધોરણે આ સુવિધા આપણને પ્રાપ્ત થાય વિસ્તારને એ આપણે કરશું. એટલે આ પ્રકારે જ્યાં પ્રશ્નો ઊભા થાય છે એનો પછી ગુજરાત સરકાર લેવલે હોય કે કેન્દ્ર સરકાર લેવલે હોય એ ફોલોઅપ લેવડાવી અને તાત્કાલિક ધોરણે આપણા બધા સુવિધાના કેન્દ્ર ચાલુ થઈ જાય એવું કોઈ કારણ આપણે કરવામાં આવ્યું છે કે કયા કારણોસર અટકાયેલું કે ધીમું પડ્યું છે 6 લેન હાઈવેનું કામ? એવું કંઈ આપણે રજૂઆત કરી હોય કે ક્યાંક? કારણ કે ઘણા સમયથી એક જ જગ્યાએ સ્ટેન્ડ સ્ટીલ છે, જેમાં આપણે વાત કરી કે 1-2 બોટલનેક્સ છે. ના, એમાં કારણ તો બહુ ઊંડા આપણે એમાં ઉતરવાની જગ્યાએ એ કામ હવે કેમ પૂરું થશે એના ઉપર ધ્યાન દેવાનું વધારે જરૂર છે. જે થઈ ગયું છે એ તો થઈ ગયું છે, પણ હવે આપણે તાત્કાલિક ધોરણ કેમ પૂરું થાય એના માટે આપણે કાર્યરત છે અને આનું આપણે ફોલોઅપ લેવડાવતા રહીશું જ્યાં સુધી એ વસ્તુ ચાલુ ન થાય ત્યાં સુધી. મોરબી વાંકાનેરમાં મને લાગે છે 1000થી વધુ ફેક્ટરીઝ હશે. મોરબી એ સિરામિક કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવાય છે, પણ આજની તારીખે મોરબીવાસીઓનું માનવું છે કે લોકોનું માનવું છે કે થોડી પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, પાક્કા રસ્તા
પાકા રોડ, કારણ કે એટલા બધા લોકો દેશ વિદેશથી આવે છે, તો એ કામ કેમ જલ્દી પૂર્ણ ન થાય? સિરેમિક ઝોનની વાત કરીએ તો મોરબી એટલે આખા દેશનું સિરેમિક હબ છે. અચ્છા. 90% પ્લસ વિટ્રીફાઈડનું બધું પ્રોડક્શન ત્યાં થઈ રહ્યું છે. એટલે જે પ્રકારે ડેવલપમેન્ટ સિરેમિક ઇન્ડસ્ટ્રીનું છેલ્લા 15 થી 20 વર્ષમાં થયું છે, સ્વાભાવિક છે કે એ એટલા સ્પીડલી થયું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના સાથે એટલું સાથે સાથ ડેવલપ કદાચ ન થયું હોય. પણ એવું નથી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નથી થયું. મુખ્ય જે રસ્તાઓ છે અહીંયા અનેક સરકારની સુવિધા પ્રમાણે અને જોગવાઈ પ્રમાણે સીસીના રસ્તાઓ ઘણી જગ્યાએ થઈ ગયા છે. હવે થોડુંક ફર્ધર પ્લાનિંગ કરી અને કયા કયા વિસ્તારમાં સિરેમિક ઝોન આવવાનો છે એને અગાઉથી પ્લાનિંગમાં લઈ અને આપણે જે મુદ્દાઓ ઉપાડી છે, એટલે થોડુંક ફોરસાઇટથી આપણે કામ કરી છે, એ આપણે હજી થોડુંક કરવાની જરૂર છે. પણ સુવિધાઓ નથી એવું નથી. અમુક જગ્યાએ એટલે પૂરે મોરબીમાં નહીં, અમુક જગ્યાએ પોકેટ્સમાં. એટલે જ્યાં જ્યાં નથી થઈ અહીંયા આપણું કામ પૂરું થાય અને જ્યાં જ્યાં થઈ ગયું છે અહીંયા ઇન્ડસ્ટ્રીઝના લાભ લઈએ છે. પણ એક કોઓર્ડિનેશન ઇન્ડસ્ટ્રી સરકાર વચ્ચે, ઇન્ડસ્ટ્રી એડમિનિસ્ટ્રેશન વચ્ચે એક કોઓર્ડિનેશન વ્યવસ્થિત થાય, રજૂઆતો વ્યવસ્થિત થઈ જાય અને એના ભાગરૂપે કામ થાય, એના માટે અમે બધાએ મથી છીએ. રાઈટ. ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ ધ ઇન્ટરવ્યૂ આપણે જ્યારે વાત કરીએ તો થોડી આપણા અંગત જીવન વિશે વાત કરીએ. નોર્મલી તમે જ્યારે વેન યુ આર એટ હોમ, તમે જ્યારે ઘરે હો, હાઉ ઇઝ ધ ડે સ્પેન્ટ? તમારે ત્યાં જનસંપર્ક કાર્યાલય છે? તમે કેવી રીતે આપણા પરિવાર સાથે, રજાઓ આવી હતી હમણાં દિવાળીની હોય, જન્માષ્ટમીની હોય, કેવી રીતે તમે ટાઈમ સ્પેન્ડ કરો છો? શું કરો છો? દિવાળીનો અવસર તો એક એવો તહેવાર છે કે જ્યારે અમે ઘરે ટાઈમ કાઢી શકીએ છીએ. જેમ કે તેરસથી લઈને ધનતેરસથી લઈને લગભગ પાંચમ સુધી જનરલી કોઈ વર્કિંગ બીજું નથી હોતું. એટલે એ એક એવો ગાળો છે કે જ્યારે ઘરે સમય આપણે કાઢી શકતા હોય અને પ્રજાલક્ષ્ય કામમાં જોડાયેલા વ્યક્તિ ને પછી જવાબદારી ઘરે પણ ટાઈમ કાઢવાની હોય છે. એટલે અમુક ટાઈમ તો આપણે કાઢવો પડે. એટલે દિવાળીના સમયમાં એ આપણને સમય મળતો હોય છે. જે દિવસની આપ વાત કરો છો તો મારે ઘણા વર્ષોથી એક જન સુવિધા કેન્દ્ર વાંકાનેરમાં ખોલી રાખ્યું છે. એક કાર્યાલય આપ કહી શકો છો એને. એટલે પબ્લિકને મળવાનું, સાંભળીને પ્રશ્નો નિરાકરણ લાવવા માટે અમે તો અહીંયા કાર્યરત હોય છે. પણ તહેવારોમાં એ એક નોખી વસ્તુ થઈ જાય છે કે તહેવારોનો અંદર દાખલા તરીકે અમારે એક બહુ જૂની પ્રથા છે, બેસતા વર્ષના દિવસે બધાને મળવાનું. એ મારા દાદાશ્રી ના સમયથી ચાલ્યું આવે છે. એટલે રાજ પરિવાર વાંકાનેરના રંજીત વિલાસ પેલેસ મુકામે આખા ગામમાંથી, આખા તાલુકાના બધા ગામડાઓમાંથી, બધા સમાજોમાંથી, બધા વર્ગમાંથી બેસતા વર્ષના દિવસે બધા પેલેસે આવતા હોય છે. પહેલા મારા દાદાશ્રી બેસતા એમાં, પછી મારા પૂજ્ય પિતાશ્રી બેસતા અને હવે હું એમાં બેસું છું. એ એક નોન વર્કિંગ સોશિયલ ગેધરિંગ બની જાય છે કે જ્યારે આપણે બધાને એક પારિવારિક વાતાવરણમાં બધાને મળી શકી, બેસી શકી. સ્નેહ મિલન એક સ્નેહ મિલનના રૂપે જ થાય. બધાને મીઠા મોઢા કરાવી અને બિન રાજકીય સામાજિક અને પારિવારિક ચર્ચા કરી શકી એ પ્રકારના વાતાવરણ ઉત્પન્ન થતું હોય છે. યુઝ્યુઅલી રાજ પરિવારો અંદર ક્યાંક ને ક્યાંક કનેક્ટેડ વિથ સંબંધિત. વાંકાનેરની જો વાત કરીએ તો આપના ધર્મપત્ની છે તેઓ રાજસ્થાન શિરોહીના છે. આ ઉપરાંત આપના બરોડામાં કઈ કઈ જગ્યાએ આપના ફેમિલી કનેક્ટેડ છે? રાજવી પરિવારો વાયા મેરેજ બહુ કનેક્ટેડ કમ્યુનિટી ગણાઈ શકે છે. આ કેવી રીતે એ આખી પ્રોસેસ થતી હોય? એક સામાન્ય માણસ જાણવું હોય કે એક નોર્મલ માણસ હોય એનું એક કાં તો મેરેજ બ્યુરો હોય કે કાં એનું એક કનેક્શન થતું હોય, પણ રાજવી પરિવારોમાં ખ્યાલ કે એ જે તે રાજ પરિવારના જ હોય ને એ બે વચ્ચેનું મિલાપ થતું હોય, એ કેવી રીતનું થતું હોય છે? રાજવી પરિવાર ધર્મપત્નીને કેવી રીતે મળ્યા કે કેવી રીતે એમ નક્કી થયું? રાજવી પરિવારોમાં શું છે કે સામાન્ય રીતે રાજવી પરિવારના દીકરા દીકરીઓ રાજવી પરિવારમાં જ લગ્ન કરતા હોય છે. એટલે અમુક જનરેશન પછી ક્યાંક ને ક્યાંક બધાએ ક્યાંક ને ક્યાંક સંબંધમાં બંધાયેલા હોય અને એકબીજાને બધા ઓળખતા પણ હોય. એટલે એક અમને બધાને એક કમ્યુનિટી તરીકે એક નજીક લાવે અને ક્યાંક ને ક્યાંક કંઈક સંબંધ નીકળે છે. એટલે એવો એક પરિસ્થિતિ એવી હોય છે. મારા આપે વાત કરી, મારા ધર્મપત્ની સિરોહીના રાજકુમારી છે.
એ ઝાયને સિરોઈ જે ઘણા વિદ્વાન વ્યક્તિ છે, મહારાજા રઘુવીરસિંહજી, જેમને પદ્મશ્રી પણ સરકારે આપેલું છે, એના પોતાના હિસ્ટોરિકલ જ્ઞાનમાં અને સમાજમાં બહુ મોટું નામ ધરાવે છે. એમના નાના ભાઈ શ્રી મહારાજકુમાર સાહેબ દેવતસિંહજી, એમના એક ને એક ઓલાદ તરીકે દીકરી યોગિની કુમારીબા એ અમારા વાઈફ છે, અને એમના સંબંધ જામનગર સાથે પણ છે. એમના મોટામાં એટલે હાલ મહારાણી સાહેબ સિરોઈ જામ સાહેબ બાપુના સગા બેન છે. એટલે આ પ્રકારે આપણે જેમ વાત કરી, બધી બાજુ સંબંધ રાજ પરિવારોના બધી જગ્યા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક બધાએ સંકળાયેલા હોય છે. મારા ફૈબાઓ 3 જે હતા એમાંથી 2 સૌરાષ્ટ્ર કચ્છમાં પરણેલા હતા. મારા મોટા બુઆ હિંમતસિંહ બાવા કચ્છ રાજ પરિવારમાં પરણેલા હતા. મારા નાના ફૈબા શિવભદ્રસિંહજી ગોહિલ ભાવનગર રાજ પરિવારમાં, કૃષ્ણકુમારસિંહજીના નાના દીકરા અહીંયા પરણેલા હતા. એટલે અને મારા વચલા ફૈબા એમપીના બુંદેલખંડમાં બીજાવરમાં પરણેલા હતા. અને જોગાનો જોગ 3 પરિવારોમાં કાં ધારાસભ્ય અને કાં સંસદ સભ્ય મારા ફુફા સાહેબ રહી ચૂક્યા છે. એટલે આવી રીતના લગ્નના માધ્યમથી સંબંધ તમામ રાજવી પરિવારોને ક્યાંક ને ક્યાંક હોય છે, જોડાયેલા છે. વન્ડરફુલ. આજે ઘણી બધી ચર્ચાઓ થઈ. આપના વાંકાનેર રાજ પરિવારનો ઇતિહાસ, આપના પરિવાર વિશે, આપના રાજકીય કારકિર્દી વિશે અને અંગત જીવન વિશે આપણે ઘણો સમય ફાળવ્યો. કેશરી દેવસિંહજી, આમને આમ તમે આગળ જતાં પણ લોકોની સેવામાં તમે કાર્યરત રહો, અને એવી આપણે શુભેચ્છા નવા વર્ષના દિવસોમાં મળ્યા છીએ. આપને અને આપના પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપ અહીંયા આવ્યા, આપે એક સરસ ઇન્ટરવ્યૂ આપ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને આપે મને બોલાવી અને શાંતિથી મને સાંભળો એના માટે આપનો આભાર. થેન્ક યુ.